મોર્નિંગ ઓલ ઓફ યુ. ઘણા બધા ફર્સ્ટ ટાઈમ હશે, ઘણા બધાનો સેકન્ડ ટાઈમ બી હશે. કેટલા છે ફર્સ્ટ ટાઈમ માટે? ઓ મોસ્ટ ઓફ બધા ફર્સ્ટ ટાઈમ જ હશે. લાસ્ટ યર બી આપણો સેમિનારના ઇન્ટરવ્યૂ આપણો આઈ થિંક ઘણા બધાને લિંક મોકલીએ છીએ, એટલે જોયો જ હશે સરનો સેમિનાર બી. ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર કરવા માટે બધાને કોંગ્રેચ્યુલેશન. સેકન્ડ રાઉન્ડ માટે આપણે મળ્યા છીએ આજે, અને આપણા ઇન્ટરવ્યૂ આપણને ખ્યાલ છે 16 તારીખથી સ્ટાર્ટ થઈ રહ્યા છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો ઘણા બધાને અત્યારે આફ્ટર સેમિનાર પછી ઇન્ટરવ્યૂ હશે અહીંયા, અને પછી વેનસડે બી છે, અને સન્ડેનું બી પ્લાનિંગ કરેલું છે આપણે. તો ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય ત્યારે સ્ટાર્ટિંગની અંદર આપણને એવું કે તમને પાછળથી ઇન્ટરવ્યૂ થશે ને પછી તમને ક્વેરી કે ડાઉટ હોય ત્યાં બી તમે પોતાને પૂછી શકશો. પણ આફ્ટર સેમિનારની અંદર બી આપણને કોઈ ક્વેરી કે ડાઉટ હશે તો આપણે સરને કહીશું કે સર કોઈ બી ક્વેરી કે આપણે પૂછી લઈશું એમ, કારણ કે અરાઉન્ડ 11 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ આપણો સ્ટાર્ટ થઈ જશે. આપણી વચ્ચે રવિ સર, આઈ થિંક બધાએ સેમિનાર જોયો છે સરનો. GWSSની ચીફ એન્જિનિયર સર રહી ચૂકેલા છે પોતે. સેમ રાજેન્દ્ર સર ચીફ એન્જિનિયર રહી ચૂકેલા છે, અને અશોક સર છે પોતે એડિશનલ કલેક્ટર અને RMC કમિશનર રહી ચૂકેલા છે. એટલે આપણી પાસે ધુરંધરો કહેવાય છે કે છે, પણ આપણે એમના જ્ઞાનનો લાભ લેવાનો છે. આજે આપણને સર રવિ સર લેશે સ્ટાર્ટિંગથી ફર્સ્ટથી. તો કોઈ ક્વેરી કે વચ્ચે બી એવું લાગતું હોય સર ચલાવતા હોય અને કોઈ ક્વેરી સર આનો શું આઈડિયલ આન્સર હોઈ શકે કઈ રીતે, તો બી આપણે એમને પૂછશું. બરાબર? ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં? ગુજરાતી. કોઈ બહારનું નથી ને, આઉટ ઓફ સ્ટેટ? હા, ઓકે મેડમ, બરાબર. છેલ્લે કેમ બેઠા છો? અહીંયા આવો, આટલી બધી જગ્યા ખાલી છે. આજે આપણે અત્યારે હાલ જે સ્ટેજ ઉપર તમે અત્યારે હાલ બેઠા છો એ સ્ટેજમાં બેઝિક એન્જિનિયરિંગ, ફ્લુઇડ ડાયનેમિક્સ, હીટ ટ્રાન્સફર એ બધા સબ્જેક્ટ તમે ભણી ચૂક્યા પછી તૈયારી પણ કરી અને એક્ઝામ પણ આપી દીધી અને એક્ઝામ ક્લિયર કરી નાખી. સામાન્ય રીતે ઇન્ટરવ્યૂઝ જે ખરા એ તમામ ઇન્ટરવ્યૂઝ શું અપેક્ષા રાખે તમારી પાસેથી કે તમે સરકારની ફંક્શનાલિટી અથવા તો જે પોસ્ટ ઉપર તમે એપોઇન્ટ થવા જઈ રહ્યા છો તે પોસ્ટ માટે તમે કેટલી ફિટમેન્ટ ધરાવો છો. તે પુસ્તકો, સર્ટિફિકેટ, તમારું ડિસ્ટિંક્શન હોય તો તે એ બધી માર્કશીટો બધી કબાટમાં મૂકીને જવાનું હોય. પછી સરકારમાં જાઓ તમે, કારણ કે સરકારી નોકરી લેવાની જઈ રહ્યા છો એટલા માટે કહું છું, બરાબર? અને અમે 30 વર્ષના એક્સપિરિયન્સથી સરકારને પૂરી કરીને નિવૃત્ત થયા. સરકારની અપેક્ષા શું છે? હાઉ એફિશિયન્ટલી વિલ બી એબલ ટુ વર્ક ઓન દેટ. તમને એ પોસ્ટ આપવામાં ધારો કે આવે તો તમે કેવું પરફોર્મ કરશો. એવી અંદરની સ્ટુડન્ટની કે જે કેન્ડિડેટ છે એની એબિલિટીઝને તમને આપેલા સમયની અંદર તમારે એવો પ્રભાવ કમ્પેરેટિવલી પાડવો પડે કે જેથી કરીને તમે એના મનમાં વસો અને સિલેક્ટ થઈ જાઓ. ધીસ કમ્પ્લીટલી આ મનમાં વસવાની વાત છે. આમાં કંઈક ગણિતનો દાખલો આવડી ગયો એટલે 3 વાર 5 માર્ક આવી જાય એવું નથી. આમાં એવું થાય કે આપણે એને કેટલા પ્રભાવમાં આપણા લાવી શકીએ છીએ તે છે. અમુક વખતે એવું બને કે તમે ડ્રેગ કરો અથવા ડ્રાઈવ કરો ઇન્ટરવ્યુઅરને પણ, કે મને કયા પ્રશ્નો તમે પૂછશો તો મને આવડશે, ત્યાં સુધી તમે લઈ જઈ શકો. સાયકોલોજીકલી ઇટ્સ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ અપોન મોર ધેન સાયકોલોજી. સ્ટુડન્ટની આવડતથી પણ વધારે એ વસ્તુ ડ્રાઈવ કરે છે. એટલે હું અત્યારે હાલ જે ખરેખર ડિપાર્ટમેન્ટ શું કામ કરે છે એનું તમને ઓવરવ્યૂ આપવા માટે અહીંયા આપણે જે મેં પ્રેઝન્ટેશન બનાવ્યું છે તે છે. કારણ કે અત્યાર સુધી જે ભણ્યા એ બધાથી ઉપરાંત, કારણ કે ક્વેશ્ચન્સ જે પૂછશે બધા ડિપાર્ટમેન્ટના માણસો હશે, એ બધા એ જાણતા હશે કે તમે ખરેખર પોતે અવેર કેટલા થયા, ટેક્સ્ટ બુકની બહારનું શું છે અને જે ખરેખર પૂછાઈ શું શકે એના આપણે ઓવરવ્યૂ કરીએ. સરકારે શું શું પ્રયત્નો કરે છે પીવાના પાણીની બાબતમાં. કે શરૂઆતથી ધારો કે લઈએ તો અવેલેબિલિટી ઓફ વોટર in the context of Gujarat, suppose you are going to see, there is a imbalance of availability of water. You see, કચ્છને હંમેશા આપણે નુકસાન કરેલું જ છે કુદરતે. કેવી રીતે? પાણીની માત્ર 2% જ હતી આવક. કયા શબ્દોમાં? વોટ ઇઝ ધ મેઝરમેન્ટ યુનિટ? મીટર ક્યુબ અવેલેબિલિટી પર એનમ, રાઈટ? તો એમાં ઓનલી 2%, સેન્ટ્રલમાં 10%, જે ચોટીલા અને એ પછીનો
સૌરાષ્ટ્ર અને સાઉથ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એમાં 17%, અને પેલા સાઉથની અંદર 71%. જસ્ટ ઇન કમ્પેરિઝન વિથ ધ અવેલેબિલિટી વિધિન ગુજરાત ઓનલી, નોટ કમ્પેરિંગ વિથ ઇન્ડિયા. નાઉ વી આર ગોઈંગ ટુ લુક એટ માથાદીઠ પાણીની ન્યૂનતમ જરૂરિયાત. અવેલેબિલિટીની વાત કરી ત્યાર પછી જુઓ તમે કે આપણી જરૂરિયાત કેટલી છે. અને આ જે જરૂરિયાત જે ખરી ને એ જરૂરિયાત આજની નથી, આજથી લગભગ 20 વર્ષ પહેલાંની છે. કારણ કે એ વખતે જરૂરિયાતો પણ ઓછી હતી, પોપ્યુલેશન ઓછું હતું, ડેવલપમેન્ટ જે બેલેન્સમાં આજે છે એના કરતાં કોઈક વિપરીત અવસ્થામાં હતું. અત્યારે તમે જોયું કે રૂરલ પોપ્યુલેશન ઇઝ ડિક્રીઝિંગ ડે બાય ડે. આર યુ અવેર અબાઉટ નોટ? કારણ કે બહુ પહેલો જ પોપ્યુલેશન પ્રોજેક્શન ઇઝ અ વેરી ફર્સ્ટ થિંગ while casting of any project. બરાબર. અર્બન ડેવલપમેન્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ અને માઇગ્રેશન હંમેશા અર્બનાઇઝેશન તરફ જતું રહ્યું છે. તો માથાદીઠ પાણીની ન્યૂનતમ જરૂરિયાત 1000 ક્યુબિક મીટર પર યર. તમે જુઓ તો 2011થી 2031માં વધારે પાણી વૃદ્ધતા અને ક્યુબિક મીટર પર વર્ષ. રાજસ્થાન પછી તમે જોશો કે ગુજરાત અછતવાળું બીજું સ્ટેટ છે. ઇવન મધ્યપ્રદેશ પણ છે, પણ ત્યાં મેગા પ્રોજેક્ટ નર્મદાના આધાર પર આપણે પુટઅપ કર્યા આ વખતે, અને અંડરગ્રાઉન્ડ વોટર પર ડિપેન્ડ રહેનારું આપણું સ્ટેટ હતું. જેમાં અછત આવે તો અમે લોકો 4 ઇંચના બોર કરતા, એના પર હેન્ડપંપ ગોઠવતા. સરફેસ વોટર સોર્સની જરૂરિયાત છે જ છે ને છે જ દરેક જગ્યાએ. અને તમે જો એબન્ડન્ટ ક્વોન્ટિટીની અંદર ઈશ્વર આપણને વરસાદના સ્વરૂપમાં પાણી દર વર્ષે આપે છે. વોટરને હંમેશા મેનેજ કરવાની જરૂરિયાત રહે છે. ક્યાં અવેલેબિલિટી છે તે, અને એને જરૂરિયાતના ધોરણે ક્યાં આગળ આપણે લઈ જવાનું છે તે. એ મેનેજમેન્ટ આપણે શીખી જઈએ તો વોટર તો કોઈ પ્રોડ્યુસ કરી શકતું જ નથી. ઇટ કેનોટ બી મેન્યુફેક્ચર્ડ ઇન એની ફેક્ટરી. બરાબર. પાણીને માત્ર કયા સ્વરૂપમાં છે તે એને ટ્રાન્સપોર્ટ કરીને પીવા લાયક બનાવવું પડે એક, અને બીજું જ્યાં અવેલેબલ છે ત્યાંથી અવેલેબલ ના હોય તે જગ્યાએ એને ટ્રાન્સપોર્ટ કરીને યુટિલિટી બનાવવી પડે. પછી બીજું જોઈએ તો જીઓલોજીકલ મેપ જોઈએ તો તમે જોશો કોમ્પેક્ટ બેસાલ્ટ ગ્રીન છે. અંડરગ્રાઉન્ડ વોટરની વાત કરી આપણે એટલે હંમેશા એવું થયું કે સૌથી પહેલાં નદી નાળાઓમાં પાણી હતું, જેને આપણે ડાયરેક્ટ લેતા હતા, અને સરફેસ વોટર હતું. પોપ્યુલેશન ઓછું હતું, એવી રીતની સુવિધાઓ અવેલેબલ હતી. નદી નાળાના પાણીઓ પોલ્યુટ નહોતા થયેલા. એટલા જ ગ્રીન. અત્યારે લેહ લદ્દાખમાં જાઓ કે કાશ્મીરમાં જાઓ તો તમને ક્લીન વોટર તમને મળશે ને તમને એમ લાગે આ તો પી શકાય એટલું બધું સારું છે. બરાબર. પછી આપણે ગયા કે હવે પાણી નથી. આપણું ડેવલપમેન્ટ થયું કોઈ એવી જગ્યાએ કે જ્યાં નદીના, કારણ કે નદીના કિનારાઓ ઉપર જ ડેવલપમેન્ટ થયું. સિવિલાઇઝેશન હેઝ ટુક પ્લેસ ઓન ધ રિવર બેઝિન્સ ઓનલી. તો આપણને એવું લાગ્યું કે ત્યાં આગળથી બીજી જગ્યાએ જઈએ અને ત્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરીએ અથવા ત્યાં આગળ આપણે વસીએ તો અહીંયા વધારે ડેવલપમેન્ટ થાય એવું છે, એટલે માઇગ્રેશન થયા, નવા શહેરો બનતા ગયા. પણ એ પોસિબિલિટી ચોક્કસ વધી ગઈ કે ત્યાં આગળ પાણી પીવાના પાણીની અવેલેબિલિટી ના પણ હોય, એટલે અંડરગ્રાઉન્ડ બોર કરવાનું ચાલુ થયું. આજથી લગભગ 20 વર્ષ પહેલાં ગાંધીનગરમાં બોર કરીએ તો ક્વોલિટીમાં અને ક્વોન્ટિટી બંનેમાં ફરક પડતો હતો. પણ આજે બહુ સારી રીતે બોર પણ થાય છે અને પાણી અવેલેબલ થાય. કેમ? હુ વિલ ગોઈંગ ટુ રિપ્લાય? બોલો. This transformation has took place due to the નર્મદા કેનાલ. ગાંધીનગર જિલ્લામાંથી, અમદાવાદ જિલ્લામાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. એણે રિચાર્જની ફેસિલિટીઝ એટલી એકદમ સુખદ બનાવી દીધી છે કે અત્યારે ક્વોલિટી અને ક્વોન્ટિટીનો કોઈ ફરક ગાંધીનગર સિટી, ગાંધીનગરની આજુબાજુના જિલ્લાઓમાં બોર કરીએ તો બહુ સારી રીતે પાણી અવેલેબલ થાય, જે આજથી 20 વર્ષ પહેલાં ક્વોલિટીના પ્રોબ્લેમ છે ફ્લોરાઇડ સુધીના હતા. એટલે આ અસર નર્મદાની છે. નર્મદાની કડીમાં એમાં જાઓ તો તમારે વોટર લોગિંગ થવા માંડ્યા. વોટ ઇઝ વોટર લોગિંગ? સરફેસ ઉપર જ પાણી અવેલેબલ થઈ જાય એટલે સુધી 2 મીટર ખોદો અને પાણી મળવા માંડે. એવા પણ સંજોગો અમુક એરિયામાં પેદા થવા મળે. એ જીઓલોજીકલ ફોર્મેશન. જો બેસાલ્ટ છે, ત્યાર પછી એલ્યુવિયલ ફોર્મેશન છે, જે સેન્ટ્રલ ગુજરાતમાં લિગ્નાઇટ, સેન્ડસ્ટોન, ગ્રેનાઇટ, પાયરાઇટ અને રણ કચ્છનું, જે એકદમ કમ્પ્લીટલી વ્હાઇટ બતાવેલું છે, જ્યાં બિલકુલ ડેવલપમેન્ટ નથી. સમ લેન્ડ ઇઝ અ નો મેન લેન્ડ ઇન બિટવીન પાકિસ્તાન એન્ડ ઇન્ડિયા.
અને કેટલીક રણ પ્રદેશ છે દેટ ઇઝ અ વેટ ડેઝર્ટ, નોટ અ ડ્રાય ડેઝર્ટ. કેટલો પ્રદેશ, હમણાં કેટલાક ખદીરના ને બધાના પ્રદેશો તમે ત્યાં આગળ કચ્છમાં ગયા હો તો તમને ખ્યાલ આવે કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ખારું પાણી, જે રિસેટ થાય જ નહીં, અંદર પર્કોલેટ જ નહીં થાય, અંદર જાય જ નહીં આખા વર્ષોના વર્ષો સુધી ત્યાં. અને એના લીધે થઈને ઉપરથી ધારો કે એવેપરેશન થઈને એ પાણી બહાર જાય એટલે ઓટોમેટિકલી ત્યાં આગળ એક પરત બાજે મીઠાની, અને મીઠાના જે અગર રહ્યા એ એવી રીતે ડેવલપ થાય કે ખારા પાણીને ડ્રાય કરી નાખવાનું, પરત બાજે એને લઈ લેવાની, વળી પાછું ત્યાં બાજે, અને એ ઉત્તરોત્તર થતું ગયું એટલે ત્યાં આગળ જે વ્હાઇટ ડેઝર્ટ આપણે કહીએ છીએ, મીઠાનું ડેઝર્ટ, એ રીતે બન્યું, જે કુદરતી રીતે બનેલું છે. તમે કોઈ વાર ત્યાં ગયા હોય ને જોયું હોય તો. એટલે આ પ્રકારની આપણે હતી કે બેસાલ્ટ જુઓ કે ઇટ ઇઝ અ હાઈલી ઇમ્પરવિયસ અને ઇમ્પરમિએબલ રોક. વિટ ડઝન્ટ હોલ્ડ એની કાઇન્ડ ઓફ વોટર ઇન સાઇડ. તમે ડ્રીલ કરો પણ પાણી ના મળે. દાંતા, ખેડબ્રહ્મા, ચોટીલાનો આજુબાજુનો વિસ્તાર, એ બધા વિસ્તારો જે ખરા જેમાં જુદી જુદી ડેપ્થ એ કોમ્પેક્ટ બેસાલ્ટ આવેલો છે, એ પાણીને રિટેન કરતો જ નથી. પાણી ક્યાં મળે? સેન્ડસ્ટોનમાં મળે. સેન્ડસ્ટોન હાઈલી પરમિયસ અને પરમિએબલ રોક છે જે પાણીને રિટેન કરે છે, અને જ્યારે જ્યારે આપણે એમાં બોર ડ્રીલ કરીએ ત્યારે એમાંથી પાણી સારું મળે. બરાબર. અને એલ્યુઅમ પણ એવું જ છે. અને આ જે ઉત્તરનો પ્રદેશ જે ખરો, એટલે ઉત્તરનો જે ખરો ને પ્રદેશ, છેક દાંતાથી ચાલુ કરીએ તો ટ્રાઇબલ બેલ્ટ આખો છેક કપરાડા ધરમપુર સુધી, એની અંદર ગ્રેનાઇટિક અને બેસાલ્ટિક રોક છે, અને હાઈલી ઇમ્પરવિયસ પથ, અને અન્ડ્યુલેટિંગ એરિયા હોવાને કારણે, પર્વતીય વિસ્તાર હોવાને કારણે સરફેસ વોટર લઈ જવા માટે પણ ઇટ ઇઝ વેરી હાઈલી એક્સપાન્સિવ, એઝ વેલ એઝ પાઇપો નાખી દીધા પછી પણ એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ એટલું સ્ટફ છે. એના કારણે થઈને એની અક્સેસ જે ખરી એ અક્સેસ હજીએ પણ આપણી ઓછી છે. આજની તારીખમાં પણ આપણે જલજીવન મિશન પૂરું કર્યા પછી આપણે છેક ત્યાં સુધી જવાના છીએ. જલજીવન મિશન પૂરું કરીને 100% અચીવમેન્ટ આપી હોવા છતાં પણ 291 વિલેજીસ ઇન ગુજરાત આર કમ્પ્લીટલી ડિપેન્ડ અપોન હેન્ડપંપ. આપણી એક્સેસ હજી જઈ રહેલી છે, પાઇપો હજી પણ કામ કરવાના આપણા બાકી છે, કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ વગેરે. બરાબર. ત્યાર પછી તમે જુઓ કે સ્લાઇડ બાય સાઇડ જો આપણે એમાં જઈએ તો વધારે સારું રહેશે. મીનવાઇલ યુ કેન આસ્ક મી ક્વેશ્ચન્સ. કોઈના મનમાં જે પણ કાંઈ હોય તે. બોર યુઝવલી આપણે 10ના, 8ના, 6ના અને 4ના 6ના અને 4ના બોર રહ્યા ડીટીએચના થાય, ડ્રીલ થ્રુ હેમર, ડીટીએચ. દેટ મીન્સ કે એન ટંગસ્ટન કાર્બાઇડ બીટ એના છેડા પર લાગેલી હોય બીટના, બીટ ઇઝ ગોઈંગ ટુ ટેક એ રેસિપ્રોકેટરી મોશન ઇનસાઇડ ધ કેલી, અને એ રેસિપ્રોકેટરી મોશન જે ખરી એ ન્યુમેટિકલી ડ્રાઈવ થયેલી હોય, જે એર પ્રેશર દ્વારા. તો એ ન્યુમેટિકલી જે એનું રેસિપ્રોકેટિંગ મોશન જે આવે એના લીધે થઈને ડ્રીલ કરે. કટિંગ્સ જે હોય એ એર પ્રેશરના લીધે ડ્રાઈવ થઈને ઉપર આવે. બરાબર. અને એમ કરતાં કરતાં બોર નીચે જાય. જેવું પાણી આવે અને એમ લાગે કે આ ડિપેન્ડેબલ ક્વોન્ટિટી છે એટલે આપણે બોર કરવાનું બંધ રાખીએ. 4 ઇંચના બોર હેન્ડપંપ માટે આપણે કરીએ છીએ. 6 ઇંચના બોર ખરા, એની અંદર અમુક સમયે આપણે સારું પાણી મળે તો એમાં સિંગલ ફેઝ સબમર્સિબલ પંપ મૂકીએ. અને 8ના અને 10ના બોર ટ્યુબવેલ્સ કહીએ છીએ, જેને કમ્પ્લીટલી ટ્યુબવેલ કરવાના. ટ્યુબવેલ અને બોર એ બંનેમાં એ ડિફરન્સ હોય કે એલ્યુવેલ ફોર્મેશન આવે ત્યાં સુધી આપણે એને એન્કેસ કરીએ, અને ત્યાર પછી બોટમ સુધી ટ્યુબવેલ કરીએ તો બોટમ સુધી જો આખી ટ્યુબ લઈ જઈએ, એન્કેસ કરીએ તો એને ટ્યુબવેલ કહીએ. બરાબર. બાકી રોકની અંદર જે આપણે બોર કરતા હોઈએ છીએ એની અંદર રોક પોતે જ એનું સાઈડ વધારે ડિપેન્ડેબલ હોવાને કારણે ધસી પડે નહીં એમાં, તો આપણે એને ટ્યુબવેલ કરતા નથી. દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટ્યુબવેલ એન્ડ બોરવેલ. ઓકે, that question may going to be asked. Now quality wise, this is the map of Gujarat, and this figure, આ મેપ જે રહ્યો એ
આજથી લગભગ 25 વર્ષ પહેલાંનો છે. આખા ગુજરાતનો ખરેખર જીઓમોર્ફોલોજીકલ મેપિંગ પણ આપણે કરેલું છે. ક્વોલિટીનું આપણે જે ખરું એ અત્યારે હાલ લગભગ 10 વર્ષે એકવાર વોટર સેમ્પલની ક્વોલિટીના વોટર સેમ્પલ કલેક્ટ કરેલા હોય એ સેમ્પલના નિષ્કર્ષના આધાર ઉપર આપણે એને ડેવલપ કરતા હોય છે. તમે જોશો કે મોટામાં મોટો જે પ્રોબ્લેમ હતો તે ફ્લોરાઇડનો હતો. ફ્લોરાઇડ શું થાય? ફ્લોરાઇડથી વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન? બોન ખરો, પણ રોગનું નામ શું? ફ્લોરોસિસ. બરાબર. હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ ડેવલપ? ડુ યુ નો? એવું કહેશો? વયા જાય છે એમ નહીં કહેવાય. કે એક્ટિવેટેડ કેલ્શિયમ જે ખરું ને, કારણ કે આપણો સાંધો જે રહ્યો એ ઘસાય એટલે કેલ્શિયમ એની સાથે ઓલરેડી કેલ્શિયમનું જ બનેલું છે હાડકું. હવે ફ્લોરાઇડ જે ખરો એ -2 વેલેન્સ ધરાવે છે કેમિકલી. બરાબર. અને કેલ્શિયમ ઇઝ +2. તો આ મતલબ કે કેમિકલ દ્રષ્ટિએ જોવા જઈએ તો બંનેમાં એમ કે વેલેન્સ -2 અને 2 બરાબર હોવાને કારણે સંયોજાઈ જવાની વધુમાં વધુ એફિનિટી રહેલી હોય છે. એક્ટિવેટેડ કેલ્શિયમ જે ખરેખર ઘસાઈને થયેલું હોય ત્યાં આગળ એ ફ્લોરાઇડ F2 હોવાને કારણે ત્યાં આગળ જઈને ડિપોઝિટ થાય છે. ડિપોઝિટ થવાને કારણે જેવી રીતે મજાગરાની અંદર કોરોઝન ડેવલપ થાય તો મજાગરાની જો ફૂલ મૂવમેન્ટ હોય એના એન્ગ્યુલર મૂવમેન્ટની અંદર થોડીક રિસ્ટ્રિક્શન આવે કે ના આવે? સેમ વે ઇઝ ગોઈંગ ટુ હેપન ટુ યોર ઓલ જોઈન્ટ્સ. પગના હોય, એના હોય, કરોડરજ્જુના હોય, બધા. ઉત્તર ગુજરાત અને અમરેલીના જે જિલ્લાઓ હતા, સૌથી પહેલો અમરેલીમાં જડ્યો અને ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં જડ્યો ફ્લોરાઇડ. અને ત્યાર પછી એમ કે બીજા બાકીના તમામ ઇવન કચ્છ અને પેલા બધા જેટલામાં ટ્યુબવેલ આધારિત હતા એ બધામાં આપણને જડ્યું કે ફ્લોરાઇડ મળ્યો. અને એટલે તમે વિચાર કરો કે સૂઈ ગયેલી વ્યક્તિ સવારે એને ઉઠવું હોય તો એની ખાટલામાં સૂતા બધા પહેલાં તો ખાટલાની ઉપર દોરડું બાંધેલું રાખે અને દોરડું ખેંચીને ઊભો થઈ શકે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી. બરાબર. એટલે અને એ સોર્સમાં ડિફ્લોરિડેશનના આપણે કર્યા નાલગુંડા ટેકનિક ને એ બધી ઘણી બધી, પણ એ એટલી ઇફેક્ટિવ ના રહી. અને એ ટેકનિક બી એટલી બધી ખર્ચાળ હતી કે આપણે સરફેસ વોટર પર જવાની જરૂરિયાતો પડી. બરાબર. એક એ ફ્લોરાઇડ. ત્યાર પછી છે નાઇટ્રેટ. નાઇટ્રેટ વોટર ઇઝ ડુ બ્લુ બેબી ડિસીઝ ઇઝ ગોઈંગ ટુ હેપન. કે એમાં હિમોગ્લોબિન જે રહ્યું એની સાથે સંયોજન મિથેનોગ્લોબિન બનાવી દે નાઇટ્રેટ એની સાથે જઈને, અને થઈને બ્લુ બેબી બની જાય. અને ઓક્સિજન જે ખરેખર ડિઝોલ્વ થવો જોઈએ શરીરમાં એ ઓક્સિજન ડિઝોલ્વ ના થાય, કારણ કે એમાં નાઇટ્રેટ એક્ટ કરતું હોય એના લીધે થઈને. બરાબર. એ નાઇટ્રેટવાળી પણ પાણી આપણને ખૂબ ઘણા મળ્યા. અને અત્યારે હાલ રાજસ્થાનની અંદર યુરેનિયમ મળ્યું છે, જે વેલી હાઈલી હેવી મેટલ. અને પંજાબની અંદર ઘણા આર્સેનિક અને આયરન બંને. વેસ્ટ બેંગોલ, આસામ, પંજાબ અને ભટિંડામાં તો કેન્સરના કેસીસ ખૂબ ઘણા વધી ગયા છે અત્યારે હાલ. ને સરફેસ વોટર પર ગયા વગર એમને છૂટકો જ નથી. એ સરફેસનું પાણી જે ખરું ઇન્દિરા સાગર ડેમથી ડ્રો કરીને ઇન્દિરા ગાંધી નેશનલ IGNP કેનાલ જે ખરી એ થ્રુ છેક જેસલમેરના રણ સુધી આપણે લઈ આવીએ છીએ. અને આ બાજુથી રાજસ્થાનમાં સાંચોર થઈને આપણી નર્મદા કેનાલ જઈ રહેલી છે, જેના કારણે થઈને થોડુંક રાજસ્થાનમાં આપણે ફરક પાડી શક્યા છીએ. બાકી રાજસ્થાન હજી પણ વોટર સ્કેર્સ છે. પછી જે તમે જુઓ કે બ્લુ જે છે દેટ ઇઝ કમ્પ્લીટલી સેલિનિટી. કોસ્ટલ જે એરિયા જે ખરો એમાં સી વોટર ઇનગ્રેસ છે. જે સમુદ્રની ખારાશ જે ખરી એ હાઇડ્રોસ્ટેટિક હેડ ક્રિએટ કરે પાણીની ઉપર, અને એ સેડિમેન્ટરી રોક જ્યાં સુધી હોય ત્યાં સુધી એને ધસીને અંદર લઈ જાય. બેસાલ્ટિક આવે ત્યાર પછી એને રોકે. એટલા માટે તો દરિયાને આગળ વધતો અટકાવવા માટે RCCના આપણે ડેમ બનાવી દઈએ. બરાબર. જે રીતે એક આપણો નર્મદા પર બની રહ્યો છે, એનું નામ ભૂલી ગયો, હમણાં યાદ આવશે. ભાડભુજ બેરે, હા, ત્યાં આગળ. બરાબર. એ બેરેજ બનાવેલો છે આપણે સી વોટર ઇન્ગ્રેસ ના થાય એના માટે થઈને. બરાબર. તો
આ બધા જે પ્રયત્નો જે ખરા એ, અને જે બ્લેક જે અત્યારે હાલ દેખાય છે ઉપર, તમે જુઓ પેલો ઈસ્ટર્ન ટ્રાઇબલ બેલ્ટ વિચ આઈ એમ કોલિંગ ઇટ એઝ, રાઈટ ફ્રોમ હિયર ટુ હિયર. તો આની પર પરમિએબિલિટીની પોરોસિટી ખૂબ ઓછી હોવાના કારણે અવેલેબિલિટી ઓફ વોટર ઇઝ વેરી લેસ. તો એના લીધે થઈને શું થાય છે કે પાણી ઓછું તો અવેલેબલ હતું ગુજરાતમાં, પણ ક્વોલિટીના પણ જબરજસ્ત પ્રોબ્લેમ હતા. અને એ પ્રોબ્લેમ હોવાને કારણે વી હેવ કમ્પેલ્ડ ટુ થિંક ઓવર સમ અનધર ઓલ્ટરનેટિવ, રાઈટ? એન્ડ હાઉ ઇટ હેઝ બીન બિગિન, લેટ અસ સી. રિવર બેઝિનની ધારો કે વાત કરીએ તો વી આર હેવિંગ 185 નંબર ઓફ રિવર્સ, બટ એટ પ્રેઝન્ટ to find out that river 185 it is quite difficult. પ્રત્યેક એમ કે સરસ્વતીને ખોવાયા પછી તમે જુઓ સિદ્ધપુરની ઓનવર્ડ્સ આપણને ક્યાંય પણ એમ કે બાવળ મળે પણ સરસ્વતી નદી મળતી નથી, બરાબર? એવું ઘણા બધામાં. અને સાઉથની અંદર જે 5 રિવર જે ખરી એ જ પેરેનલ છે, નર્મદા, તાપી, મહી, ઔરંગા, પછી દમણગંગા અને કચ્છ ડાંગમાંથી આવતી એ નદીઓમાંથી એક નદી મળીને ત્યાં આગળ દમણગંગા બને છે. 4-5 નદીઓ સિવાય બીજું કશું જ ત્યાં આગળ ડેવલપ. અને એ આખું ડેવલપમેન્ટ પાણી જે ખરું એમાંથી નર્મદાનું પાણી આપણે ઉપર લાવી શક્યા ડ્યુ ટુ ગ્રેવિટી, બરાબર? સો કેટલું રિવર બેઝિન છે ને એ બધું આપણે લખેલું છે. ધીસ ઇઝ ધ સિચ્યુએશન વિચ વોઝ હેપનિંગ. ધીસ ઇઝ ધ રિયલ ફોટોગ્રાફી ઓફ ગુજરાત વિચ વોઝ હેપનિંગ. તમે જુઓ કે ટેન્કર આપ્યા પછી પણ પરિસ્થિતિ કેવી હતી, કેટલી લાંબી લાઈનો હતી. અને વી હેવ સપ્લાયડ ડ્યુરિંગ અવર હોલ કોર્સ ઓફ લાઈફ વી હેવ સીન દેટ નોટ ઓનલી ટેન્કર બાય ઇવન જે આપણું આ ખરું ને આપણે રેલવે ટેન્કર્સ દ્વારા પણ આપણે રાજકોટ અને જામનગરને પાણી પહોંચાડે. ખોરજ ખોડિયારમાં 22 બોર કર્યા હતા અને બોર 24 કલાક ચાલે. એક ટેન્કર એટલે આખું એક રેલવેનું વેગન આખું પૂરું ભરી દઈએ, એ ઉપડે પછી બીજું વેગન ભરીએ. એક વેગનને ભરવા માટે 24 કલાક એક બોર ચાલે ત્યારે એ વેગન ભરાય. અરાઉન્ડ 1 ml વોટર, બરાબર? સો ધીસ વોઝ ધ સિચ્યુએશન ઓફ ગુજરાત. વોટ વી ડીડ, અસર જે શું હતી 2000-2001 અરાઉન્ડ 9500 villages, 4 metropolitan cities and 79 towns face acute water shortage. Losses in agriculture production estimated at about 4000 crores. અછતની અસર આવી હતી આમ, severity. 17 of the 25 districts in the state face severe water scarcity. Water had supplied to cities like Jamnagar through railway and tankers. This is the, you can say, evolution of our development. નદી હતી, પછી ખુલ્લા કૂવાઓ કર્યા આપણે જે ઓછી ડેપ્થવાળા હતા અને સિંચીને પાણી ભરતા. ત્યાર પછી ડ્રિલિંગ કર્યું બોરમાં, આ DTH બોર છે, બરાબર? કન્વેન્શનલ હેન્ડપંપ. અને ત્યાર પછી યુનિસેફે ઇન્ડિયા માર્ક 2 હેન્ડપંપ એવું નામ આપ્યું એને, ભારતની અંદર પ્રસારિત કર્યું. એટલે આપણે યુનિસેફનું ખૂબ ઘણું યોગદાન છે ઇન્ડિયામાં અને સાઉથ આફ્રિકામાં પણ. પછી DR દ્વારા ટ્યુબવેલ્સ, બરાબર? ઉપર જે DTH બોરથી થાય એને આપણે બોર તરીકે આઈડેન્ટિફાય કરવો જોઈએ, જે એલ્યુવેલ સુધી એમ કે એનકેસ કરેલો હોય છે. અને ત્યાર પછી ખુલ્લો છોડીએ, એમાં હેન્ડપંપ નાખીએ છીએ, ઘણી વખત સિંગલ પેજ નાખી જાય. પછી DRનો બોર જ્યારે 100% ટ્યુબવેલ કરીએ છીએ, બોટમથી મળીને ઉપર સુધી. અને વચ્ચે જ્યાં જ્યાં આપણને નદીનું પાણીનું આવરો મળે ત્યાં આગળ આપણે સ્ક્રીન પાઇપ મૂકીએ છીએ અથવા તો સ્લોટેડ પાઇપ મૂકીએ છીએ. અને ત્યાં આગળ સબમર્સિબલ પંપ મૂકીને આપણે પાણી બહાર કાઢીએ છીએ. ત્યાર પછી ટ્યુબવેલ, સબમર્સિબલ પંપ અને કંટ્રોલ પેનલ બોર્ડ સાથેની સિસ્ટમ આપણે આ રીતે નાખીએ. સમ્પ અને ESR કરવાની જરૂર પડી, કારણ કે કેટલીક જગ્યાએ પાણીની અવેલેબિલિટી હોય અને આપણે નીચે સ્ટોર કરીએ, સ્ટોર કર્યા પછી ઉપર લઈ જઈએ. સામાન્ય રીતે ટ્યુબવેલની અંદર વધારે પ્રકારની અશુદ્ધિઓ નથી હોતી, પણ ડિઝોલ્વડ જે ઇમ્પ્યોરિટીઝ ખરી, નાઇટ્રેટ, ફ્લોરાઇડ, એ બધાને આપણે રિમૂવ કરવાની તાત્કાલિક જરૂર પડે. ત્યાં આગળ અલગથી પ્લાન્ટ મૂકવો પડે. અથવા ટ્યુબવેલમાંથી આવતું પાણી એને વોટર ટ્રીટમેન્ટ નથી કરતા આપણે, અને એને ડાયરેક્ટ સપ્લાય કરી. માટે ESRમાં ચડાવીને ત્યાર પછી, કારણ કે વધારે ઉપર ચડાવે પછી આપણું ડિસ્ટ્રીબ્યુશન વધારે ઇઝી બની જાય, ખાલી વાલ જ ખોલવાનો રહે. અથવા દરેક
ફળિયા માટે આપણે અલગ પમ્પિંગ ના કરવું પડે એટલા માટે એ સારું બને. અને સામાન્ય પ્રેશરથી અથવા તો યુનિફોર્મ પ્રેશરથી આપણે બધાને પાણી આપી શકીએ. ત્યારબાદ પબ્લિક સ્ટેન્ડ પોસ્ટની વાત આવી કે કેટલાક વિસ્તારો એવા હતા જ્યાં આગળ આપણે પબ્લિકમાં સ્ટેન્ડ પોસ્ટ આપી દઈએ, ત્યાર પછી અમુક નિયત કરેલા સમયે ત્યાં પાણી આપીએ અને ત્યાંના ફળિયાના લોકો ત્યાં આવીને પી લે. ધીસ ઇઝ ધ ફ્લો ડાયાગ્રામ, પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ ઓફ વોટર સપ્લાય સ્કીમ, જેને જૂથ પાણી પુરવઠા યોજના આપણે કહીએ એ પ્રકારનું. એક ગામની બોર આધારિત વિતરણ વ્યવસ્થા, હા એ બધી કઈ કઈ છે ઓલ્ટરનેટિવ્સ મેં લખેલા છે. ત્યાર પછી જુઓ કે તમે પાણી લો ત્યાર પછી પંપ કરીને એને કોગ્યુલેશન અને ફ્લક્યુલેશન કરીએ, તેને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર કોગ્યુલેશન એન્ડ ફ્લક્યુલેશન હોય. વોટ ઇઝ દેટ? ડુ યુ નો વોટ ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ વોટર? ભણ્યા છો કે નહીં? પૂછવામાં આવશે. હા, બી મોર યુ કેન સે ઇન્ટરેક્ટિવ રહો તમે. અત્યારે ઇન્ટરવ્યૂ નથી ચાલતું, આ તો ખાલી બધું મોક છે. કો બોલો બોલો. યસ, હા, પાણીની અંદર કેટલી અશુદ્ધિઓ હોય? તરતી અશુદ્ધિ હોય, ફ્લોટિંગ ડેબ્રિસ which is required to be removed by means of what? Normal screening process, ચા ગાળીએ એવી રીતે, that is can be removed, but those who are cannot be filtered by a conventional filter, but it is having a some sort of a ડોળું પાણી ક્યારે દેખાય? પાણી ડોળું દેખાય ને? પાણી ક્યારે પીએ આપણે? કાચ જેવું ક્લિયર હોય તો જ. પહેલાં તો જોતાં જ સારું લાગવું જોઈએ ગ્લાસમાં. ત્યાર પછી ગ્લાસ નાક સુધી લઈ જાઓ અને બૂ આવે તો તેમ પણ એવું થાય કે સારું આ તો પીવા જેવું છે કે નહીં. પીધા પછી તાળવાને ગમવું જોઈએ. ઇટ શુડ બી પેલેટેબલ એઝ વેલ. ખરું કે નહીં? ધીઝ આર ધ ક્વોલિટી ઓફ વોટર which is required to be maintained when you are going to employ it and you are going to work in the GWSS. People are going to have an expectation from you only કે મને આવું પાણી જોઈએ. અરે તમે પાણી આપો છો એમ કે તમારો જે હોય લોકલ પીપલ, અત્યારે હાલ ગુજરાતમાં એટલી જબરજસ્ત અવેરનેસ છે કે પાણીનું કનેક્શન આપેલું તો જ કહેવાય જો નર્મદાનું પાણી આપ્યું. લોકલ બીજે ક્યાંથી આપ્યું હોય તો એ ઓલ્ટરનેટિવ છે. પીપલ આર અન્ડરસ્ટેન્ડિંગ દેટ સેન્સ because we have canvassed it like that. We are, and even political leaders are going to say that કે મુખ્યમંત્રી શ્રી જે ગાંધીનગરમાં પાણી પીવે છે એ જ પાણી મેં તમને આપવાનું. ત્યાં સુધી લઈ ગયા. then your responsibility is increasing. તમારા શોલ્ડર પર એ જવાબદારી આવી રહી છે એમ્પ્લોય થયા પહેલાં કે તમારે એ પાણી ખરેખરનું વહન કરવાનું છે ને એ ક્વોલિટી તમારે આપવાની છે. બરાબર? પાણી પેલેટેબલ ક્યારે થાય? How it is going to be palatable? When dissolved oxygen going to play in that. ઓક્સિજન જેટલો ડિઝોલ્વ થયેલો હોય એટલું પાણી આપણને મીઠું લાગે. અને બીજા જે ઇન્ગ્રેડિયન્ટ્સ જે ખરા એના સ્વાદને ખતમ કરે છે તે એ બધા રિમૂવ થઈ ગયેલા હોય તો. અધરવાઇઝ નોટ. ડોળું ક્યારે હોય? when there will be suspended solids. સસ્પેન્ડેડ સોલિડ્સ હોય એટલે પાણી જોતાં જ આપણને ના ગમે કે આ તો લીંબુના રસ જેવું છે, કોઈ પીવે ના. પાણીનો કલર બરાબર ઓફ વ્હાઇટ પણ હોઈ શકે અથવા તો થોડો ગ્રીનિશ પણ હોય, એવા પ્રકારનો યલો પણ હોઈ શકે, વિચ ઇઝ વેરી હેઝાર્ડસ એઝ સચ. બરાબર? એને આપણે રિમૂવ કરવા માટે જે કોએગ્યુલેશન પ્રોસેસ છે, એલએમ ડોઝિંગ કરીએ છીએ હવે. એલએમ ઇઝ વોટ ઇઝ ઇટ? Al2SO4 3. એલ્યુમિનિયમ સલ્ફેટ જે રહ્યો એ જેને આપણે ફટકડી કે એલમ કરીએ છીએ એને આપણે ડિઝોલ્વ કરીને અંદર નાખીએ છીએ. that it going to be dissolved 100%. Then the suspended solids are having a negative charge. They are going to act with the aluminum and that flux is going to be generate a natural weight in that, and then it going to be get deposited at the bottom. પછી જે ક્લેરિફોક્યુલેટર ખરું એનો જે શેપ જે છે એ બોટમથી કોનિકલ છે. if it is a conical then it will have a gravity type of you can say flow at the center. એટલે ત્યાં વધારે સ્પેસિફિક ગ્રેવિટીવાળું પાણી એકઠું થશે વચ્ચે, જે આપણે નીચેથી આમ કરીને કાઢી લઈએ. અને ઉપરથી જે તરતું પાણી હોય જે શુદ્ધ થતું જાય એ પાણી સરકમ્ફરન્શિયલી એકઠું થાય
અને બધાને એકઠું કરીને એક જગ્યાએ લઈને પછી આપણે એ પાણીને ક્લિયર વોટર તરીકે ટ્રીટ કરીએ. ઓકે, ધેન આટલું કરીને સસ્પેન્ડેડ સોલિડ કાઢ્યા, એનો કલર રિમૂવ કર્યો, બરાબર. હવે બીજું શું છે એમાં? યસ, એની અંદર પેથોજન્સ, ઇકોલાઈ બેક્ટેરિયાસ વગેરે જો હોય તો એને પણ આપણે રિમૂવ કરવા પડે. ગઈકાલના છાપામાં હતું, બહિયલમાં 27 સેમ્પલ પીવા લાયક ના મળે. બહિયલ ગાંધીનગરમાં જ જિલ્લામાં. તમે જો અવેર હો તો આવા કરંટ અફેર્સના પ્રશ્નો પણ પૂછી શકાય કે તમે જે ડિપાર્ટમેન્ટમાં જવા જઈ રહ્યા છો એ વિશે તમારામાં જિજ્ઞાસા શું છે, તમે કેટલું કેટલું જાણવા પ્રયત્નો કર્યા છે તમારા સરાઉન્ડિંગ્સમાંથી, ખરું કે નહીં? જેથી કરીને તમને ખુદને ખબર હોવી જોઈએ. હાઉ મેની નંબર ઓફ પમ્પિંગ સ્ટેશન વી ડુ હેવ across the state? How many RWSs we are having? How much treatment plant we are running? How much electrical load we are having connected? These are the normal, you can say, a kind of, you can say, questions is supposed to be asked to you. Okay. પછી શું થાય કે એને આપણે ક્લોરિનેશન કરવું પડે. There is a different kind of so many processes which is going to disinfect the water. ક્લોરિનેશન પણ કરીએ. સસ્તી કઈ છે, જલ્દી કઈ થઈ જાય, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સામાં ઓછું આવશે, અને કોસ્ટ ઓફ પ્રોડક્શન કોસ્ટ ઓફ વોટર કયામાં ઓછી આવશે, એ બધી જ વસ્તુઓ તુલનાત્મક રીતે આપણે જોવાની હોય. એ જોવાની, અને જ્યારે પણ પ્રોજેક્ટ ડિઝાઇન કરો ત્યારે ખ્યાલ આવ્યો, જ્યાં સુધી ગ્રેવિટીમાં પાણી તમે લઈ જઈ શકો એ પરિસ્થિતિ નિર્મિત થયેલી હોય તો આપણે પમ્પિંગ કરવાની જરૂર ખરી, બરાબર. પ્રત્યેક પ્રોજેક્ટ આપણા એવા ડિઝાઇન થયેલા હોવા જોઈએ. આખો દેશ ગુજરાતની કેનાલ અને પાઇપલાઇનના નેટવર્કથી પ્રભાવિત છે. જે ડિપાર્ટમેન્ટમાં તમે સિલેક્ટ થઈને એમ્પ્લોય થવા જઈ રહ્યા છો એની ઇજ્જત આખા ઇન્ડિયામાં જબરદસ્ત છે. When you go stand in the stage, going to start your presentation, people are listening you very calmly and very quietly. They are going to ask you a number of questions. They are going to tell you that કે સર મારે આવું છે તો આનું કેમ રીતે કરીએ, ખ્યાલ આવ્યો, એક્રોસ ધી કન્ટ્રી. એટલે તમે એક એવા એન્જિનિયર થવા જઈ રહ્યા છો કે જેની ખૂબ જ વેલ્યુ છે, લોકો ઉપયોગી થવામાં પણ અને સરકારમાં પણ, અને તમને પોતાના જોબ સેટિસ્ફેક્શન લાગે એના માટે પણ. ત્યાર પછી છે સ્ટોરેજ. સ્ટોરેજ તો કરવો જ પડે. વાય વી આર ગોઈંગ ટુ સ્ટોર વોટર? ઘરમાં માટલું દરેકનામાં હશે, માટલા વગરનું ઘર કોઈ ખરું? અત્યારે લોકોમાં એવો ટ્રેન્ડ છે કે આપણે આરો લગાવી દઈએ પછી માટલું લગભગ નથી રાખતા, ડાયરેક્ટ એમાંથી પીવે, એવું પણ છે, બરાબર. પણ તેમ છતાં પણ હજી માટલું ઇરેડિકેટ એટલું બધું થયું નથી. That is a kind of a small storage of your kitchen or your home. બટ એ જ પણિયારાની ધારો કે વાત કરીએ ગામ માટે, તો ગામની એસઆર અથવા એનો સંપ RWCS હોય તો there is some sort of a balancing reservoir which is required to built in, which will have at least a one complete day storage. આપણી જોડે 500 ગામો હોય, ધરોઈની વાત કરીએ 578 નંબર ઓફ વિલેજીસ. એક દિવસ ઇલેક્ટ્રિસિટીમાં ફોલ્ટ આવે, હવે નથી આવતો ગુજરાતમાં ક્યારેય. ગુજરાતે જે એનર્જી સરપ્લસ સ્ટેટ, સાહેબ ઇલેક્ટ્રિસિટીના ચીફ એન્જિનિયર છે એ તમને એના વિશે વધારે કહેશે, બરાબર. તો આપણી વીજળી ક્યારેય ડૂલ નથી થતી. અમદાવાદમાં તો ક્યારેય નહીં, કારણ કે એ તો પ્રાઇવેટ છે, ટોરેન્ટ છે એટલે. પણ તમે જુઓ કે કોકોક સંજોગોની અંદર વીજળી ડૂલ થવાના ચાન્સીસ છે. પણ આપણે જે આપણા મેગા પમ્પિંગ સ્ટેશનો જે ખરા એની ઇલેક્ટ્રિસિટીને ડ્યુઅલ સપ્લાયથી લીધેલી છે. એને એક પર્ટિક્યુલર શબ્દ છે, સાહેબ કહેશે એમાં, કે એક કેબલથી તો આવે જ આવે, પણ એની પેરેલલ બીજો કેબલ નાખેલો હોય, અને એમાંથી આપણા એસએસ જે હોય યુટિલિટી એસએસ, એમાં બે જગ્યાએથી પાણી, જેથી કરીને જીવીએ પોતાને એનું ડિસ્કોમને એને પોતાનું ઓએનએમ કરવું હોય તો એ પોતે સ્વતંત્ર હોય, આપણને અહીંથી આપે ને બાકીનું બીજા દિવસે એ આપણને અહીંથી આપે. એટલે ઇલેક્ટ્રિસિટી આપણી જાતી નથી. પણ ધારો કે કંઈ થાય ને જાય તો આપણી પાસે એવો ઇનફ સ્ટોરેજ હોવો જોઈએ કે જેથી કરીને આપણે સર્વાઈવ થઈ શકીએ, બરાબર, લોકોને જવાબ આપી શકીએ. ત્યાર પછી છે આટલી બધી આપણે જે જોઈ કે કેટલી બધી ક્રિટિકાલિટી હતી ગુજરાતમાં,
તમારા ઘણા બધા છોકરાઓ હશે જે ગામડાઓમાંથી આવતા હશે અને તમારી લાઈફમાં કદાચ ફેસ તમે ના કર્યું હોય, પણ તમારા ફાધરે તો કદાચ ચોક્કસપણે ફેસ કર્યું જ હશે કે પાણીની કેટલી ક્રિટિકાલિટી હતી આપણી, બરાબર. અને તમારા મમ્મી નહીં પણ કદાચ દાદીએ તો માથે પાણી ઉપાડી જશે ગામડામાં રહેતા હોય તો. આ એક લક્ઝરી ખરી, એ પણ આપણને શહેરો તરફ વસવાટ કરવા માટે કમ્પલ કરે છે. એટલે સરકારે શું કર્યું, દેર ઇઝ એ પર્ટિક્યુલર સી, કોઈ પણ વસ્તુનું એક્ઝિસ્ટન્સ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, તો એ ઇન્ફ્રા બનાવવા માટે પર્ટિક્યુલરલી એને વહન કરવાવાળી સરકારી એજન્સીઓની જરૂર પડે અને એક એનું બિલ્ટઅપ કરે, એનું મેનેજમેન્ટ, એનું એસ્ટાબ્લિશમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન, એ સૌથી વધારે અગત્યની જરૂર છે. ગુજરાત વોટર એન્ડ સેવરેજ બોર્ડ 1979માં ગઠિત થયું, બરાબર. અને એને પ્રીવિયસલી વોટ વોઝ ધેર, તો પીવાના પાણીની વાત કરવાની, એનું એમ કે ગવર્નન્સ કરવા માટે કંઈક તો હોવું જોઈએ ને. JWSSB પહેલાં તેઓનું PhD હતું, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, અને એની અંદરથી માત્ર પીવાના પાણીની વાત કરવા માટે આપણે 1979માં પ્રત્યેક સ્ટેટમાં જ્યાં જ્યાં વધારેમાં વધારે પ્રોબ્લેમ્સ છે પીવાના પાણીના, એની અંદર PhDમાંથી સ્વતંત્રપણે એક એવું સ્ટેટ્યુટરી બોર્ડ બનાવવું પડ્યું. વોટ ઇઝ ધ ડિફરન્ટ ઇન બિટવીન ગવર્મેન્ટ એન્ડ બોર્ડ? એસેન્શિયલી રિક્વાયર્ડ. એ સાહેબ કહેશે, કારણ કે એડમિનનો પ્રશ્ન છે, એ સાહેબને એમાં વધારે ખબર પડે. Because statutory body is suppose going to be constructed for one particular purpose, it will have its own decision making authority. It doesn't require to go every now and then to the government. અને ગવર્મેન્ટમાં ધારો કે છેક મુખ્યમંત્રી શ્રી સુધી તમામ ફાઇલો લઈને જવાનું જો જરૂર પડે તો ઇટ ગોઈંગ ટુ ટેક એ મોર ટાઈમ. એટલે પોતાના નિર્ણયો અને પોતાનું હિસાબ, પોતાનું એકાઉન્ટિંગ, પોતાની રિસ્પોન્સિબિલિટી વહન કરવા માટે એક એવી સ્ટેટ્યુટરી બોડીનું ગઠન કર્યું કે જે પોતાના નિર્ણયો લઈ શકે. દેટ ઇઝ કોલ્ડ બોર્ડ અથવા નિગમ. Then once again, the Gujarat Water Infrastructures Limited has been constructed on 1999. Why? The same kind of a principle was there. There is a particular bifurcation of two kind of things are seems necessary by government. So, bulk water transport and distribution. In GWIL, no one water treatment plant is there. Not even a single. મેં 12 વર્ષ GWILમાં સર્વિસ કરી, મેં એક પણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી બનાવેલો. ઓનલી અ બલ્ક વોટર પાઇપલાઇન સિસ્ટમ એન્ડ મેગા પમ્પિંગ સ્ટેશન્સ અપ ટુ 500 ml. વોટ ઇઝ ml? મિલિયન લીટર. એટલે 1 ml એટલે 10 lakhs લીટર. ઓકે, તો 500 ml સુધીની ટ્યુનના આપણે પમ્પિંગ સ્ટેશનો બનાવ્યા. દેન ઇન વિલેજ વોટર સપ્લાય સ્કીમ, there is a 3-tier system. First is a dam and then canal, which is being governed by Sardar Sarovar Nabda Nigam Limited. Distribute is also there. Any canal only. અને તમામે તમામ નેટવર્ક છે એ ગ્રેવિટીમાં જાય છે. હા, કેટલાક 3 ધારો કે ઢાંકી આગળ સુરેન્દ્રનગરમાં ઢાંકી આગળ 5 પર્ટિક્યુલર લિફ્ટ 15 મીટરની આપણે કરવી પડી. ક્યાં? ધોળીધજા ડેમમાં પાણી નાખવા માટે. ધોળીધજા ડેમમાં પાણી નાખ્યા પછી આપણને મળી એક હાઇટ, અને પર્ટિક્યુલર હાઇટ જે ખરી પેલી બાજુ બીજી જે એની સ્લાઇડ આવશે એટલે એની વાત કરશું, બરાબર. અત્યારે હાલ વાત કરીએ આપણે એડમિનિસ્ટ્રેશનની. ઇન વિલેજ વોટર સપ્લાય સ્કીમ ખરી, કારણ ગામમાં સંપમાં પાણી આપી દો અને ESR હોય, અને પછી ફળિયા હોય 5-7, રાજપૂત ફળિયું, પટેલ ફળિયું, હરિજન ફળિયું, એ બધા ફળિયાઓમાં યુનિફોર્મલી પાણી આપવા માટેની સુચારુ વ્યવસ્થા કરવી, અને તે પણ પીપલ્સ પાર્ટિસિપેશન દ્વારા કરવી. લોકોને પોતાનું છે એમ સમજીને થાય. વાય પીપલ્સ પાર્ટિસિપેશન ઇઝ નેસેસરી? હુ ઇઝ ગોઈંગ ટુ એક્સપ્લેન વાય વાસ્મો ઇઝ ક્રિએટેડ? ધ ઓબ્જેક્ટિવ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધ વેરી બેઝિક 1953માં આપણે 76માં જે અમેન્ડમેન્ટ આપ્યું, 73rd અમેન્ડમેન્ટ. 73rd અમેન્ડમેન્ટમાં એવું કહ્યું, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ ખરા એમને ગામની અંદરની તમામ પ્રકારની જવાબદારી આપો. ગામમાં સફાઈના કામ જિલ્લાના કલેક્ટરના એમાં ના હોય કે જિલ્લાના કલેક્ટરે કોઈ એજન્સી મૂકીને પછી ત્યાં ગામમાં કચરો કાઢવાનો ના હોવો જોઈએ.
એવી જ રીતે પીવાનું પાણી એ પણ જ્યારે સંપ અને ESRથી અંદર ગામમાં પાણી જતું હોય ત્યારે વિતરણ વ્યવસ્થા ઇનસાઇડ એ બધી જ ગ્રામ પંચાયતે ખુદે કરવાની. પંચાયતી રાજ આવ્યા પછી બરાબર there is a 3-tier system once again in case of admin, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. એવી જ રીતે આપણું જે ગવર્નન્સ ખરું, આપણું મેનેજમેન્ટ ખરું, એને પણ આપણા ટાયરમાં આપણે વહેંચ્યું અને એટલા માટે વાસ્મોની જરૂરિયાત પડી. જ્યાં સુધી લોકો પોતે એમ ના સમજે કે આ યોજના મારા માટે બનાવડાયેલી છે ત્યાં સુધી એને એમ લાગે કે સરકારનો માણસ આવશે અને એને રિપેર કરશે. ઘણી બધી જગ્યાઓ એવું આપણે જોયું છે કે છોકરાઓ હેન્ડપંપના પેલો દાંડો હોય ને એના પર રમતા હોય. હેન્ડપંપમાંથી નીકળતા પાણીમાં ગંદકી થતી હોય, મચ્છર પડે, ગંદુ હોય, બરાબર, અને એ બધામાં ઢોર ઢાંખર એ બધાઓનું એનો મિસયુઝ પણ થતો હોય, બધું પણ લોકો એનું ધ્યાન ના આપે. એટલા માટે થઈને જલજીવન મિશનના પણ ખૂબ મોટી જવાબદારી એમાં સોંપી, ગ્રે વોટર મેનેજમેન્ટ માટેની આખી સુખાકારી. ગઈકાલે જેમ કે એક પ્રશ્ન હતો CR પાટીલ સાહેબનો, હી ઇઝ અવર ડ્રિંકિંગ વોટર મિનિસ્ટર ઇન સેન્ટર નાવ, ઇઝ ફ્રોમ ગુજરાત. તો એ આપણે આખી નોટ બનાવીને મોકલી કે કેવી રીતે એ કરી શકાય, બરાબર. સો દેર ઇઝ અ પ્લેન્ટી ઓફ ક્વેશ્ચન્સ. એટલે 3-tier સિસ્ટમ જે ખરી, સૌથી પહેલાં બલ્ક વોટર જે વચ્ચે છે તે GWIL, તેની પાસે કેનાલમાંથી પાણી લઈને મોટા પમ્પિંગ સ્ટેશન બનાવીને ઇન્ટ્રા બેઝિન ટ્રાન્સફર કરવાનું. ત્યાર પછી જે પાઇપો નાખી આપણે એ પાઇપોના અનેક નોડની ઉપર વી હેવ એસ્ટાબ્લિશ RWSS અને એ જૂથ પાણી પુરવઠા યોજનાઓ પાસે પોતપોતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. પાણી પાઇપમાંથી લે, એને જોઈતું એને પોતાના નિર્ધારિત કરેલા સમય સુધી લે અને પોતાને જોઈતા જથ્થામાં જ લે, એ માટેની વ્યવસ્થા GWSSB, બરાબર. ટ્રીટમેન્ટ કર્યા પછી નિર્ધારિત કરેલા ગામોમાં જે એણે શેડ્યુલ નક્કી કર્યું હોય એ પ્રમાણે પાણી પહોંચાડવું, ગામે ગામ પહોંચાડવું, દેટ ઇઝ GWSSB. ઓકે. ગામમાં પાણી મળી ગયા પછી ગામોમાં ફળિયા વાઇઝ અને ઘર વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવું, એ કામ વાસ્મોનું. એ પંચાયતો બધી પણ એને ગાઈડલાઈન જ માત્ર એને આપવાની છે, ફેસિલિટેટિંગ ઓનલી, રાઈટ. Now you see, this is the main grid arrangement which we have already did since last 23-24 number of years. સૌથી પહેલો પ્રોજેક્ટ આખી જિંદગીમાં પાણી ગુજરાતની આપણે કર્યો ધરોઈનો. ધરોઈ ઇઝ સિચ્યુએટેડ ઓન અ બેંક ઓફ સાબરમતી, વિચ ઇઝ ઇન મહેસાણા, સતલાસણાની બાજુમાં. તમે બધા જોયું હોય તો ત્યાં આગળ આપણે 578 ગામ માટે 160 MLDનો પ્રોજેક્ટ કર્યો અને 160 MLDનો પ્રોજેક્ટ એકદમ સફળ ગયો. સાબરકાંઠા અડધું, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા એ ઉત્તરકાંઠાનો તમામ વિસ્તાર, મહેસાણા કમ્પ્લીટ, પાટણ કમ્પ્લીટ અને બનાસકાંઠા કમ્પ્લીટ. આટલા બધા જ વિસ્તારોની અંદર ફ્લોરાઇડ મેક્સિમમ હતું અને ફ્લોરાઇડ એટલી હદ સુધી વધારે હતું કે કોઈ પણ દીકરી કે દીકરો જે હોય તે એને એમ કે દાંત જુઓ તો દાંતની ઉપર બ્રાઉન કલરના સ્પોટ્સ તમને જોવા મળે. હું ને સાહેબ બંને ઉત્તર ગુજરાતમાંથી છીએ એટલે લગભગ વિસનગરમાં ધરોઈનું પાણી જાય, એમનું નેટિવ. તો એ જગ્યાઓ જે ખરી ત્યાં આગળ આટલી વિકરાળ સમસ્યાઓ હોવાને કારણે આપણને લાગ્યું કે ધરોઈના ડેમની અંદર ઇન્ટેકમાં આપણે આપણી પમ્પિંગ મશીનરી ગોઠવીને પાણી લઈએ, એને વાવ આગળ ફિલ્ટર કરીએ અને ત્યાર પછી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ. 578 ગામની સ્કીમ 1999માં પૂર્ણ થઈ. 2001માં આપણે એનું 2000ની સાલમાં જ આપણે એને લોકાર્પણ કર્યું and it is functioning very nicely, excellently. Thereafter, government understand that surface water transport is only a mean or only an alternative for us. બરાબર. ત્યાર પછી જૂથ પાણી પુરવઠા યોજનાઓ ઘણી બધી જગ્યાઓ બનાવી, પણ એનાથી થયું શું? યુ સી દેટ 185 પેરેનલ રિવર્સ વી ડુ હેવ, પણ વરસાદનું કલેક્ટ થયેલું પાણી આખા વર્ષ દરમિયાન ચાલે એવું બન્યું નહીં. એનાથી થયું શું? એનાથી થયું એવું કે જૂથ પાણી પુરવઠા યોજનાઓ
જ્યારે પાણીની તાતી જરૂરિયાત હોય ઉનાળામાં ત્યારે સુકાઈ જાય. ધેટ મીન્સ કે ધેર મસ્ટ બી આ સમ સોર્ટ ઓફ અ ફીડબેક અરેન્જમેન્ટ રિક્વાયર્ડ. અને એટલા માટે થઈને નર્મદા યોજના કરવા માટે આપણે ખૂબ જ પ્રેશર આવ્યું આપણા પર, સરકાર પર, આપણા બધા પર, બરાબર. અને વોટ હેપન, 1976ની અંદર મોન્ટ ગોવરી નામની એક બહારની કન્સલ્ટિંગ ફર્મ હતી. એણે આખા ગુજરાતનો સર્વે કર્યો. નોટ ઓનલી પાઇપ, નોટ ઓનલી કેનાલ, નોટ ઓનલી ડેમ, એક્સલન્ટલી. દેટ ઇઝ કોલ્ડ અ જીઓમોર્ફોલોજીકલ સર્વે. અને એના આધાર ઉપર નક્કી કર્યું કે કયા પ્રકારના રોક આપણી પાસે છે, ક્યાંથી ક્યાં ગ્રેવિટી છે, પાણી ક્યાંથી ક્યાં લઈ જઈ શકાય એમ છે. સરદાર સરોવરમાંથી નીકળેલું પાણી 458 કિલોમીટર રાજસ્થાનમાં પ્રવેશે એ પહેલાં આપણી મેઇન નર્મદા કેનાલ થઈ, જે નર્મદા વેસ્ટ ડિરેક્શનમાં વહેતી હતી, એને આપણે નોર્થમાં લઈએ. અને કડી આગળ એક બાયફર્કેશન આપ્યું, કડી કરણનગર આગળ, એને સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ નામ આપ્યું. 69 કિલોમીટર ફ્રોમ ધેર ટુ ઢાંકી. ત્યાર પછી એની વચ્ચે અહીં એક વચ્ચે આગળ ફોલ આવે છે. અહીંયા ફોલ આવે, 3 ફોલ છે. 3 ફોલ આગળ લગભગ 11 મીટર જેટલા ફોલ છે. એ 11 મીટરના ફોલમાં આપણે પાણી નીચે નાખીએ, ઓટોમેટિકલી એની જે એનર્જી જે હોય એને આપણે યુટિલાઇઝ કરવા માટે ત્યાં આગળ નાના સ્મોલ સ્કેલ પાવર સ્ટેશન નાખે, હાઇડ્રો, સરદાર સરોવરે કરેલા છે. અને એની એનર્જી ખરી એ એનર્જી આપણે ગ્રીડમાં નાખી યુટિલિટી કરવા માટે, બરાબર. અને ત્યાર પછી અહીંયા આવ્યા પછી આટલે ફોલ થયા પછી અહીંયાથી પછી આપણે આગળ લઈ જવા બીજા 5 પમ્પિંગ સ્ટેશન બનાવ્યા, 1, 2, 3 અને 4. અને અહીંયા ધોળીધજા ડેમ છે. ધોળીધજા ડેમમાં પાણી ગયા પછી આ 2 કેનાલ નીકળી. પણ એ પહેલાં ફર્સ્ટ અને સેકન્ડની વચ્ચે જે આ કેનાલ નીકળી, માળિયા બ્રાન્ચ કેનાલ અને અહીંયા વલભીપુર બ્રાન્ચ કેનાલ. અને ત્યાર પછી સેકન્ડ અને થર્ડની વચ્ચે બીજી 2 કેનાલ નીકળી, એક આ મોરબી બ્રાન્ચ કેનાલ અને બીજી છે આ બોટાદ બ્રાન્ચ કેનાલ, બરાબર. આવી રીતે 3 નીચે અને 3 ઉપર, એમ 6 બ્રાન્ચ કેનાલ, જે મેગા કેનાલ કહી શકાય, એ કેટેગરીમાં આપણે આપી. આખે આખું કેનાલનું માળખું આપણે જોઈ શકીએ ક્લાસરૂમમાં બેસીને, એવા મેપ પર આવી શકે એમ છે જ નહીં. GWL દ્વારા 2900 કિલોમીટરની જે પાઇપલાઇન નાખી એનું માળખું હું તમને અત્યારે હાલ આની અંદર બતાવી શકું એમ છું પેપર પર. પણ GWSSB દ્વારા 335 રિજિયોનલ વોટર સપ્લાય સ્કીમ જે કરી અને લગભગ 1,52,000 કિલોમીટર પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે 291 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી જે નાખી એ હું બતાવી શકું એમ નથી, કારણ કે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ કવર ઇન યોર મેપ, રાઈટ. યુ કેન સી દેટ ધીસ મચ જાયન્ટ વર્ક વી હેવ ડીડ. અને એ ડિપાર્ટમેન્ટના સભ્ય બનવા તમે જઈ રહ્યા છો. ઇટ ઇઝ અ વેરી પ્રાઉડ મોમેન્ટ. અને તમે જુઓ કે આ આખી પાઇપલાઇનો આપણે નાખ્યા પછી તમામના સોર્સ જે રહ્યા નર્મદાની કેનાલ. નર્મદા ઇઝ હેવિંગ અ વેરી ગુડ ક્વોલિટી ઓફ વોટર. એની અંદર 150 TDS છે. એ લગભગ ડિસ્ટિલ વોટર હોય ને એની કરીબ છે. ખરેખર આપણે પીવા માટે TDS ઓછામાં ઓછા 500 જોઈએ, પણ 150થી વધારે TDS વધતા નથી. જ્યારે વરસાદ પડે ત્યારે TDS ઘટી જાય, પણ એની ડોળાશ વધી જાય છે. માટે આપણે એને ટ્રીટમેન્ટ કરવી પડે. અને તમે જુઓ કે જ્યારે પણ એને સ્ટેગ્નન્ટ સ્વરૂપે 1-2 બેલેન્સિંગ રિઝર્વમાં આપણે એને સેટ કરીએ અને ત્યાર પછી ઉપરનું પાણી લઈ લઈએ, it is a complete kind of, you can say, beautiful water which doesn't require any kind of treatment even. એટલું પણ તેમ છતાં આપણે WTP આપણા ચાલુ. આ અહીંયાથી નર્મદા કેનાલ આવ્યા પછી સૌથી પહેલાં આ એરિયામાં આવી, એટલે આપણે કાલોલ અને હાલોલ અને પંચમહાલના જે વિસ્તારો હતા એને કવર કર્યા.
આ બાજુ જે રહ્યા દાહોદના વિસ્તારોને કવર કર્યા. આ જે પિંક છે એ સાબરકાંઠા છે, સાબરકાંઠા SK1 અને SK2. ત્યાર પછી અહીંયા મહેસાણા, મોઢેરાથી લઈને મહેસાણાનો એરિયા, મહેસાણા સિટી, એમાં સિટીઓ પણ બધા ખરા. અહીંયા પાટણને કવર કર્યું. બનાસકાંઠાની અંદર 3 ઓફટેક બનાવ્યા અને એ રીતે એને કવર કર્યું. એ પહેલાં અહીંયા આપણી પાસે 2 સરોવર હતા, પર્યજ અને કનેવાલ. બંને સરોવર મહીથી ફીડિંગ થતા હતા. અત્યારે મહીમાંથી જ પાણી આવે. ધીસ ઇઝ નોટ નર્મદા વોટર, મહીમાંથી. મહીની કેનાલ મેં અહીંયા દર્શાવી નથી, બરાબર. મહીની કેનાલમાંથી પાણી આવે અને દરિયામાં જતું રહે એ પર્યજ અને કનેવાલના તળાવોને ભરે. પર્યજ અને કનેવાલના તળાવોને ભરે. આ ધરોઈ બન્યા પછીનો બીજો કિસ્સો છે. નર્મદા આયા પહેલાંની વાત કરું છું, બરાબર. નર્મદા પછી આવી. અહીંયા પમ્પિંગ સ્ટેશનો ગોઠવ્યા અને સાઉથ સૌરાષ્ટ્રની અંદર પ્રવર્તમાન એ વખતની જે અછત જે હતી એને આપણે મિટિગેટ કરવા માટેના પ્રયત્નો કર્યા અને એમાં આપણે સક્સેસ ગયા. ત્યાર પછી અહીંયાથી સીધું એ આવ્યું, અહીંયા નાવડા છે, જ્યાં બરોડાની બિલકુલ બાજુમાં. પહેલાં અમદાવાદ જિલ્લો હતો, હવે બોટાદ થઈ ગયો. ત્યાર પછી અહીંયા ગઢડા છે, બોટાદ છે, પછી ગઢડા છે, પછી અહીંયા ચાવણ છે, અને ત્યાર પછી આ આખો અમરેલી જિલ્લો, અહીંયા જુનાગઢ, અહીંયા પોરબંદર અને અહીંયા ભાવનગર જિલ્લાને આપણે સાઉથમાં કવર કરી લીધું. ત્યાર પછી ઉપર વચ્ચેમાં જોઈએ તો અહીંયાથી સેન્ટરમાંથી જે પાઇપલાઇન નીકળી NC32 એને આપણને રાજકોટ સિટી 292 MLD પાણી આપણે રાજકોટને અત્યારે આપીએ છીએ. રાજકોટ સિટી ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડ અપોન નર્મદા ઓનલી, રાઈટ, વન મેટ્રો સિટી. એટલે ભાવનગર ઇઝ ઓલ્સો કમ્પ્લીટલી ડિપેન્ડ્સ અપોન JWIL, એને આપણે પાણી આપીએ 156 ML. ત્યાર પછી અહીંયાથી આખા પોરબંદર જિલ્લો અને રાજકોટ જિલ્લાને કવર કરીને સીધું અહીંયા થઈ પોરબંદરમાં પણ 3 લાઈનો આપી અને ત્યાર પછી દ્વારકા, છેક દ્વારકા અને બેટ દ્વારકા સુધી આપણે દરિયામાં પાઇપલાઇન નાખીને પાણી આપ્યું. ઉપર કચ્છની વાત કરીએ તો આખો એન્ટાયર કચ્છ 881 ગામોને કવર કર્યા અને 331 કિલોમીટર પાઇપલાઇન કચ્છની અંદર આપણે નાખી, મેગા પાઇપલાઇન્સ. અને ત્યાર પછી અહીંયા રાપરના વિસ્તારો, અહીંયા ભચાઉ, અહીંયા ખદીરબેટ અને છેક આપણા ધોળાવીરા સુધી, આપણે ધોળાવીરાની અંદર પણ આપણું પાણી જઈ રહેલું છે અને અહીંથી છેક નારાયણ સરોવર સુધી. યુ વિલ બી સરપ્રાઇઝ ધેટ પાણીની બૂંદ કેવડિયા કોલોનીથી નીકળે તે અહીંયાથી પસાર થઈને છેક નારાયણ સરોવર જાય, ત્યાં એને પમ્પિંગ, મલ્ટિપલ પમ્પિંગ દ્વારા ઓછામાં ઓછા 11 પમ્પિંગ સ્ટેશનોથી એને પસાર થવું પડે અને એને 1 અઠવાડિયું થાય છે એને પહોંચતા, બરાબર. સો મલ્ટિપલ પમ્પિંગ ઇઝ ગોઈંગ ટુ કેરી એ બલ્ક ઓફ વોટર, બરાબર. 5 MLD પાણી મારે તમને આપવું પણ 1, 2, 3 ને 4 ને 5 પમ્પિંગ સ્ટેશન તમને પહોંચતું હોય માત્ર 5 MLD, તો એને 5 વાર હેન્ડલ કરવું પડે. There is around 9,000 MLD of water we are handling every day to supply 3,000 ml of water. So this much pumping station is going to consume more and more energy. વીજળીના ભાવ તો બહુ વધે છે સાહેબ, હમણાં ક્યાં છે ઉત્તરોત્તર, બરાબર. તો this much energy consumption needs your attention as well. The production cost of water is going to be increased. Is it or not? That is also kind of an audit supposed to come in coming years. કે તારી RWSSમાં પાણીની કોસ્ટ કેટલી આવે છે અને તારી RWSSમાં કેટલી આવે છે, ઇટ ગોઈંગ ટુ બી કમ્પેર્ડ. એન્ડ યુ હેવ ટુ જસ્ટિફાય ધેટ કે સર મારે 4 રૂપિયા 56 પૈસા લાગે છે અને 7 રૂપિયા લાગે છે, કેમ લાગે છે? એ દિવસો આવશે, આજે નહીં તો કાલે, અને આવવા જ જોઈએ. તો જ એનર્જી કન્ઝમ્પશનની કોન્શિયસનેસ આવે. વી આર ઓલ એપ્લિકેશન એન્જિનિયર્સ, વી આર નોટ અ રિસર્ચ ફેલો. કોઈ વસ્તુ કોઈ પણ માણસ ત્યાં બજારમાં બેઠો મેન્યુફેક્ચર પોતે બનાવે, એનું માર્કેટિંગ કરતો આપણા સુધી આવે અને ત્યાર પછી આપણે એને ખરીદીએ. પંપ હોય કે મોટર હોય કે ટ્રાન્સફોર્મર હોય કે કંઈ પણ હોય. સાચું ખોટું? તમારા મગજની અંદર એમ માટે ખૂબ ઘણા વિચારો આવે કે આવું હોવું જોઈએ, એનર્જી એફિશિયન્ટ મોટર હોવી જોઈએ, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ હોવી જોઈએ. બટ ધેર ઇઝ સો મેની થિંગ્સ વિચ ઇઝ ગોઈંગ ટુ બી રિક્વાયર્ડ ટુ લુક ઇન. તમે જાતે કોઈ ડિસિઝન લઈ શકો છો? તમારી ઈચ્છા થાય કે આજે એનર્જી એફિશિયન્ટ મોટર બધી બદલી શકશો? You are only able to
employ your mind and have a good performance of your machinery. How? That you have to decide. Not only technological constraint, there will be political constraint, there will be administrative constraint, everything is going to come and you have to pass through. Okay? તો આટલી મોટી ગ્રીડ તમે 2900 કિલોમીટરની એ આખા ભારતમાં ક્યાંય નથી. That we have did for the first time. Now we are going to on a basic questions. જે તમને થોડા ઘણા એમ કે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તો પંપની બાબતને ધારો કે અહીંયા લઈએ તો પંપ ઇઝ અ ડિવાઇસ used to transfer different type of liquids of gases from the place one from the another with mechanical actions. બરાબર. આપણે મોટર બનાવીને એક રિવોલ્યુશન કરી નાખ્યું છે. પહેલાં પૈડું શોધી એનું રિવોલ્યુશન થઈ ગયું, પછી મોટર શોધી અને મોટરની જે રોટેટિવ મોશન ખરી એને ઉપયોગ કરીને ક્યાં લઈ જઈ શકીએ, બસ એ જ કરીએ છીએ. બરાબર. બીજું કાંઈ આનાથી આગળ વધારે છે ક્યાં નથી. મોટર સિવાય બીજાની કોઈ પેલી ધારો કે પેલી મેગ્નેટિક ટ્રેન જે પૈડા વગરની છે કે મોટર વગરની છે એના જે રિવોલ્યુશન હજુ સુધી એટલા બધા પ્રોપેગેટ થયા નહીં. બરાબર. સ્ટીલ વી આર ઇન એ મિડલ ક્લાસ. These devices typically convert electrical energy into a hydraulic energy. Okay? Pumps are operated in mechanism reciprocating or rotary. રોટેટ કર્યા પછી એને કોઈ પણ બીજા ફોર્મમાં રેસિપ્રોકેટિંગ કે એવા ફોર્મમાં આપણે લઈ જઈએ છીએ. Now we are going to see that classification. What is the classification? Dynamic and positive displacement. Why it is called a positive displacement? Because another negative displacement is there. It is not being shown as a negative displacement, but shown as a dynamic. How does it? Anybody can explain? Have you seen positive displacement pump? It is written already. જોયા હશે તમે લોકોએ. ગાડી કે બાઇક સાફ કરાવવા જાઓ છો, ફુવારો મરાવવા, એની જોડે કયો પંપ હોય? કયો? જોયેલો છે ને પંપ? કે પંપમાં કોઈ આપણે હંમેશા એમ જોઈએ કે મારું બાઇક બરાબર સાફ થયું કે નહીં, પણ કયો પંપ વાપરે છે એ આપણે. એઝ એન એન્જિનિયર there should be a plenty of questions. જ્યારે પણ તમે જાઓ ત્યારે, કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે, ટ્રેનમાં બેસો ત્યારે હારી મોશન કેવી રીતે ટ્રાન્સપોર્ટ થાય છે, હાઉ બ્રેક ઇઝ બિંગ ગોઈંગ ટુ બી એપ્લાઇડ ઓન ધીસ. દેટ શુડ બી યોર ક્વેશ્ચન્સ. છોકરું જેટલું જિજ્ઞાસુ હોય છે એટલો જ એન્જિનિયર ઇન્ફ્રાનો જિજ્ઞાસુ હોવો જોઈએ. હંમેશા એના મનમાં પ્રશ્નો જ ઉઠવા જોઈએ અને એ પ્રશ્નોના સોલ્યુશનનું કઈ રીતે લાવવું એ જ થવું જોઈએ. વી આર નોટ એન એડમિનિસ્ટ્રેટર, not even you are going to be a political leader. Nobody is going to ask you that મારી આ મત બેંકમાં શું થયું. No. You are an engineer. You have to apply your mind only and give the solution for infra and service to the people. બરાબર. Now the positive displacement is going to be positive only that કે જેટલું પાણી એ લે ને એટલું 100% પુશ કરીને આપી દે. That is why it is called as a positive displacement. Whereas in case of rotary pump, what is less? There is a one stationary orbit, isn't it? In which the involute is revolving. So in between stationary and revolving, there is a kind of a gap in between, which is called as a cut water gap. And a cut water gap માં કેટલુંક પાણી રિવર્સ થઈને પાછું આવવાની અથવા તો પછી સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં ત્યાં જ પડી રહેવાની શક્યતાઓ રહેલી. જેટલું પાણી એ સેન્ટ્રીફ્યુગલ એક્શનથી બહાર ફેંકી દે એટલું 100% પંપ થઈને બહાર ડિલિવરી સાઈડમાં જતું નથી, થોડુંક પડી રહે. એટલા માટે એને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ નથી કહેવામાં આવતું. સેન્ટ્રીફ્યુગલ અને સ્પેશિયલ ઇફેક્ટ, દેર ઇઝ અ ટુ કાઇન્ડ ઓફ અ પમ્પિંગ સ્ટીલ વન્સ અગેન, રાઈટ. તો સેન્ટ્રીફ્યુગલ એક્શનની અંદર જે પંપો આવતા એ બધા પંપો આપણે યુઝ કરીએ. કયા કયા પંપો યુઝ કરે છે એના પર વધારે એલોબરેટ કરીશું. એ પહેલાં આપણે જોઈ લઈએ કે કયા કયા પ્રકારના પંપો હોય છે, જેથી કરીને તમને ક્લેરિટી આવે મગજમાં. ઓકે. ફર્સ્ટ વન વિચ ઇઝ શોન ઓવર હેર વિથ ક્રોસ સેક્શન ઇઝ અ કાઇન્ડ ઓફ અ ઓનલાઈન બુસ્ટર ફ્રોમ વેર એક સાઈડમાંથી પંપમાં પાણી લે અને બીજી સાઈડમાં એ પાણી ધકેલી દે. ધ મોટર ઇઝ વર્ટિકલી માઉન્ટેડ અને પંપ ઇમ્પલર ઇઝ revolving horizontally. Okay. Over here there is a end suction type. Why it is called a end suction? અહીંયાથી પાણી લે
પાણી અહીંયાથી નીકળે, અંદર જાય અને અહીંથી બહાર નીકળે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એન્ડ સક્શન. આ ટાઈપનો પંપ યુઝ્યુઅલી તમે જૂથ પાણી પુરવઠા યોજનાની સ્કીમોમાં જોશો કે જ્યાં સ્મોલ ક્વોન્ટિટી પંપ કરવાની હોય, સ્મોલ હેડ પંપ કરવાનો હોય. વોટ અબાઉટ ધીસ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ? આઈ હેવ ઓલરેડી એક્સપ્લેન યુ દેટ કે તમે પેલું જે હાઈ પ્રેશરની જ્યારે જરૂર પડે વિથ સ્મોલ ક્વોન્ટિટી. ગોટ માય પોઈન્ટ? હાઈ હેડ બટ સ્મોલ ક્વોન્ટિટી. જ્યાં પણ જરૂર હોય ત્યાં આગળ યુઝ્યુઅલી આપણે આ પંપ વાપરીએ છીએ, પણ bigger quantity is also required, then you have to select for bigger pump, isn't it? ધારો કે જે તમે કહ્યું કે રોટરી રિગથી આપણે બોર ડ્રિલિંગ કરતા હોઈએ ત્યારે વધારે પ્રેશર અને વધારે જથ્થાની જરૂર પડે. કેમ? નીચેથી જે કટિંગ આવે અને કટિંગ પાછા જે પાણીમાં રિટેન થઈને નીચે પડી જવાના હોય, વધારે એમ કે ગ્રેવિટીવાળા હોય, બરાબર, સોલિડ હોય, એટલે એ બધાને ઉપર લઈ આવવાના હોય, એ વખત વધારે જથ્થાની જરૂર પડે. તો બેન્ટોનાઇટનો રગડો વિથ મોર વિસ્કોસિટી એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ગોઈંગ ટુ રિક્વાયર ટુ બી પમ્પ વિથ મોર હેડ એન્ડ ડિસ્ચાર્જ. એ વખતે મોટો પંપ જોઈએ, બરાબર. તો એ પણ રેસિપ્રોકેટિંગ પંપ આપણે યુઝ કરીએ છીએ ને. ONGC ઇઝ ડ્રિલિંગ મોર દેન 5 કિલોમીટર ઇન ડીપ ઇનસાઇડ ફોર પેટ્રોકેમિકલ્સ. So this is the reciprocating pump. Then pump consists of a piston આની અંદર and there is a cylinder as well. Okay, pressure આપણે એમાં મેન્ટેન કરવાનું હોય છે. Then this is a jet kind of a pump. Have you seen? Anybody of you? Jet pump કોઈ જોયો છે? નથી જોયો? It is a very simple pump which can also be installed in a tube well. But the thing is that કે ત્યાં આગળ એક પ્રેશરાઇઝ જેટનું અહીંયા આપણે ઇમ્પેક્ટ કરવાનો જે કોન્વર્ઝિંગ અને ડાયવર્ઝિંગ નોઝલની અંદર થાય, અને જે પ્રેશર જે રહ્યું એ એક્સિડન્ટલી એક્સપાન્ડ થાય એટલે એને વધારે વોલ્યુમ જોઈએ. જ્યારે જથ્થો તો આવતો પેલો નોઝલમાંથી આવતો ને આવતો જ છે, એક્સિડન્ટલી વોલ્યુમ વધી ગયું. એ વોલ્યુમ વોટ ઇઝ ગોઈંગ ટુ બી ઓક્યુપાઈડ આના દ્વારા. એ વોલ્યુમ જે ખરું આ વસ્તુ ડૂબેલી હોય આ અંદર નીચે જશે, બરાબર. અને અહીંયાથી જેટ મારવામાં આવે, જેટ વાગે એટલે ઓટોમેટિકલી વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. વોલ્યુમ ઇન્ક્રીઝ થાય એટલે ઓટોમેટિકલી એ જ ક્ષણે નીચેથી પાણી સક કરે. દેર વિલ બી પ્રેશર ડિફરન્સ, બરાબર. પ્રેશર ડિફરન્સમાં જે નેગેટિવ પ્રેશર ક્રિએટ થાય દેટ ઇઝ ગોઈંગ ટુ સક ધ વોટર. અને આ જથ્થો જેટલો આવે એ જ જથ્થો અહીંયાથી બહાર નીકળીને આપણે એને પંપ કરીને આપીએ, રાઈટ. અને જે બાકીનો જે જથ્થો રહ્યો ઇટ ગોઈંગ ટુ ગેટ સર્ક્યુલેટેડ બાય પંપ. દેટ ઇઝ વાય આ કેટલાક પ્રકારના પંપો છે જે તમે લોકોએ બીજી ઇન્ડસ્ટ્રીઝમાં જોયેલા હોય તો, બરાબર. કે આ પિસ્ટન પંપ છે, પેલો પ્લન્જર પંપ છે. પ્લન્જર અને પિસ્ટનમાં ડિફરન્સ ઇઝ ધ પિસ્ટનની અંદર સિલિન્ડર ઇઝ ગોઈંગ ટુ બી સ્ટેબિલાઇઝડ, whereas in case of plunger there will be a plunger pump. Plunger પંપમાં સિલિન્ડર ઇઝ ગોઈંગ ટુ બી સ્ટેબિલાઇઝ એન્ડ પ્લન્જર અરે એનાથી ઉલટું, પિસ્ટન વિલ બી સ્ટેબિલાઇઝ એન્ડ સિલિન્ડર ઇઝ ગોઈંગ ટુ બી રિવોલ્વ. ધેન ડાયાફ્રામ પંપમાં એવું છે કે પ્રેશર ડિફરન્સ એક જગ્યાએ થાય અને કોન્ટેક્ટલેસ પમ્પિંગ થાય. કેટલાક એવા ફ્લુઇડ છે, ધારો કે કોઈ પણ પ્રકારના ફાર્માસ્યુટિકલ કોમ્પ્લેક્સીસ જેની અંદર પ્રેશરથી તો આપવાનું છે પણ એને અડવાનું નથી, કારણ કે એનું કોમ્પોઝિશન બદલાઈ જાય દવાઓ બનાવવાની હોય તો, ખરું કે નહીં. એવા સંજોગોમાં આ પ્રકારના પંપો બનાવવામાં આવે. ડાયાફ્રામ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધ પ્રેશર એન્ડ રિડ્યુસ ઇટ બાય મીન્સ ઓફ અનધર લિક્વિડ, મે બી એ હાઇડ્રોલિક, બરાબર. અને ત્યાર પછી એને પંપ કરવામાં. દેર ઇઝ અ સ્ક્રૂ પંપ, આર્કિમિડીયન સ્ક્રૂ you might have seen. Wherever there is a kind of a solid, kind of a semi-solid kind of a pumping, we are using it. Progressive cavity pump, we are already, Grundfos has already manufactured, અને આપણે એને અત્યારે હાલ સિંગલ ફેઝના સોલર પમ્પિંગ માટે આપણે ત્યાં યુઝ કરી રહ્યા છે પ્રોગ્રેસિવ કેવિટીને. ત્યાર પછી ગિયર પંપ છે, બે ગિયર વચ્ચેના ડિસ્ટન્સને લઈને હાઈ પ્રેશર પંપ, દેટ ઇઝ ઓલ્સો એ પોઝિટિવ કાઇન્ડ ઓફ. અને આ છે સેન્ટ્રીફ્યુગલ એન્ડ સેક્શન ટાઈપ ઓફ અ પંપ, કે એમથી પાણી લે અને અંદરથી એના જે પાર્ટ્સ જે ખરા એના માઉન્ટિંગ્સ વગેરે બતાવવાની અહીંયા ક્રોસ સેક્શન દ્વારા કોશિશ કરેલી છે. પ્રત્યેક મેન્યુફેક્ચરર એની પોતાની સિસ્ટમ અને એની પોતાની ડિઝાઇનના અનુસંધાને એના પંપને ડિઝાઇન કરતો હોય છે, અને જેથી કરીને એને કેવી રીતે વધારે એફિશિયન્સી મળે, વધારે સારું મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન કેવી રીતે વાપરે, અને એનું કેવી રીતે એને મેક્સિમમ ઇનપુટ ધારો કે આપીએ જે મોટર દ્વારા
એ મેક્સિમમ ઇનપુટથી એને એફિશિયન્સી વધારે સારી કેવી રીતે મળે. ધીસ ઇઝ વર્ટિકલ ટર્બાઇન પંપ which is being used for directly installation upon the open canal or open reservoir. સીધા રિઝર્વરમાંથી આપણે પાણી લેવાનું હોય ત્યારે, બરાબર. ધીસ ઇઝ એ ઝીરો સક્શન કાઇન્ડ ઓફ અ લિક્વિડ. નીચે તે હેડ છે, જેટલા 3 કે 4 આપણે મૂકીએ ઇમ્પેલર એટલે હેડ ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન્ક્રીઝ. આ કેસની અંદર એવું છે કે શાફ્ટ જે ખરો એ ફ્રોમ ટોપ ટુ બોટમ ઇઝ ગોઈંગ ટુ બી સસ્પેન્ડેડ એન્ડ એવરી 1.5 મીટર મેન્યુફેક્ચરના આધાર પર, આપણે ધરોઈમાં છે 1.5 મીટરના આધાર પર, એવરીવેર ધેર ઇઝ અ થોડ ઓન બેરિંગ. થોડ ઓન બેરિંગ ઇઝ એ સેલ્ફ કન્ઝ્યુમિંગ બેરિંગ છે, જે એક પ્રકારનું મટીરિયલ આવે છે, જેવી રીતે ડનલોપને ડનલોપ તરીકે જ ઓળખીએ છીએ, એવું થોડોનનું એક મટીરિયલ આવે છે, જે મટીરિયલને આપણે ત્યાં આગળ સપોર્ટ એક્શન તરીકે, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ જનરલ બેરિંગ વિચ ડઝન્ટ હેવ બોલ ઓર અ રોલર્સ. એ બેરિંગ ત્યાં કમ્પલસરી આપણે જ્યારે રિપેર કરીએ, ફરી એકવાર ઇન્સ્ટોલ કરીએ એટલે એને બદલી નાખીએ છીએ, બરાબર. મોટરના વર્ટિકલી જે આખી સસ્પેન્ડેડ વસ્તુ જે રહે એનું આખું વજન ઉપરના થ્રસ્ટ પેડ ઉપર આવે. સો ધ બેરિંગ સિસ્ટમ ઓવર હિયર ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. દેર ઇઝ એ થ્રસ્ટ પેડ, બરાબર. અને ટિલ્ટેડ થ્રસ્ટ પેડ જે ખરા એને પ્રત્યેક મેન્યુફેક્ચરર કેટલા ડિગ્રી સુધી ટિલ્ટિંગ આપવું જેથી કરીને મિસ એલાઇનમેન્ટ જળવાઈ રહે. હંમેશા તમે જો સસ્પેન્ડેડ વસ્તુ ધારો કે રિવોલ્વ કરતા હોય ત્યારે દેર ઇઝ એ કાઇન્ડ ઓફ વાઇબ્રેશન્સ, અને એ વાઇબ્રેશન રિઝોનન્સ સુધી પહોંચી ના જાય એના માટે થઈને આપણે પૂરેપૂરી કાળજી રાખવી પડે. તો એ ઓસિલેશન્સ તમારું કેટલા ડિગ્રી સુધી તમારે એલાઉ કરવું છે, યુઝ્યુઅલી 8, એ પ્રમાણે થ્રસ્ટ પેડ ડિઝાઇન કરવામાં, બરાબર. તો જેટલો પંપ મોટો લેતા જઈએ, જેટલું આપણું નીચેથી ઉપર સુધી, ધરોઈમાં 19 મીટર છે, તો એ આપણે કેટલું ઊંચે પાણી લઈ જવું છે, શાફ્ટની લેન્થ કેટલી છે, એના આધાર ઉપર તમામ પ્રકારની ડિઝાઇનો ડિપેન્ડ કરે છે. ધેટ ઇઝ વાય કસ્ટમ કાઇન્ડ ઓફ અ ડિઝાઇન ઇઝ એસેન્શિયલ પ્રત્યેક મેન્યુફેક્ચર પાસે. ઓકે, એની ક્વેશ્ચન પંપની બાબતમાં કોઈ પણ પ્રશ્ન ક્યારેય પણ, ધારો કે હું ફોન ના ઉપાડું તો પણ SMS કરવાની છૂટ, બરાબર, જેથી કરીને તમને એવું ના લાગવું જોઈએ કે આપણે. ધ થર્ડ કાઇન્ડ ઓફ અ પંપ ઇઝ ધેટ submerged. Motor is also submerged. It is hermetically sealed kind of a thing which is having IP68 protections ભણ્યા છો, બરાબર ને. તો અહીંયા સીલિંગ અરેન્જમેન્ટ એવી રીતની છે કે જેથી કરીને પાણી અંદર ના જાય. તો માણસ પાછળ ઉભો જ તમે યુ આર એબલ ટુ સી દેટ વોટ ઇઝ સાઇઝ એઝ વેલ એઝ આની અંદર હોરિઝોન્ટલ છે, જે આપણે ઓલરેડી NC26 અને NC30માં મૂકેલા છે ઢાંકી આગળ 500 ml ના પમ્પિંગ સ્ટેશનમાં. So these 3 kind of a pump we are using. One, HSCF, horizontal split case, બરાબર. Second, end suction pumps. Third, vertical turbine pumps. And fourth, submersible types of pump. અને આ નોન ક્લોગ જે ખરા એ બધા આપણે ડ્રેનેજમાં અને સિવેજ પમ્પિંગ સ્ટેશનો આપે, જેમાં સોલિડ હેન્ડલિંગ કેપેસિટી રિક્વાયરમેન્ટ ઇઝ મોર. ઓકે, next is a selection of a pump. What will be the driving component for the selection of a pump is like this: nature of a fluid handle, suction head, discharge head required, discharge pressure required, minimum required flow, and purpose of pumping. Okay, various kinds of criteria. ત્યાર પછી તમે જે ટેકનિકલ જોવા જઈએ તો સ્પેસિફિક સ્પીડ અને સ્પેસિફિક સ્પીડના ક્રાઇટેરિયા જે ખરા એ તમે જોવા જોઈએ તો વોટ ઇઝ ધ સ્પેસિફિક સ્પીડ પીપલ આર ગોઈંગ ટુ આસ્ક યુ કે આપેલા પંપને 1 મીટર ક્યુબ પાણી આપણે લઈએ 1000 લીટર, એ પાણીને 1 મીટર આપણે ફેંકવું હોય તો આપેલા પંપને કેટલા આંટા ફેરવું તો મારું પાણી પહોંચશે. દેટ ઇઝ કાઇન્ડ ઓફ અ specificity non-dimensional figure, and equation is something like this: ns is equal to n raised to q raised to 0.5 upon h raised to 0.75. okay, then specific speed ના આધાર ઉપર આપણે ધારો કે રિક્વાયરમેન્ટ ઓફ ઇમ્પેલર જોવા જઈએ તો આપણને લગભગ જે વચ્ચેનો જે ગાળો રહ્યો એની અંદર જ આપણે જોઈએ. જ્યારે અહીંયા વધારે હેડ જોઈતો હોય અને ઓછું પાણી જોઈતું હોય ત્યારે આપણે આને યુઝ કરીએ છીએ. અહીંયા ઓછો હેડ જોઈતો હોય અને વધારે પાણી જોઈતું હોય ત્યારે યુઝ કરીએ છીએ. જ્યારે આપણી આખી સિસ્ટમ જે ખરી આ વચ્ચે રહી તે મિક્સ ફ્લો
આખી જિંદગી આમાં જવાની છે, આ એક જ સ્લાઇડ પર પંપ સિલેક્શન, બરાબર. તો તમારે આને બરાબર આના આધાર ઉપર આખી સિસ્ટમ ડિઝાઇન થશે. સ્પેસિફિક સ્પીડ જેટલી હોય એના પર એફિશિયન્સીનો પણ આધાર છે. પંપની મેક્સિમમ એફિશિયન્સી કઈ ડ્યુટી પોઈન્ટ ઉપર આપણે તમારે પંપને સિલેક્ટ કરવાનો છે એના પર આધાર રાખે, બરાબર. અને એ આખી સિસ્ટમ તમારી સ્પેસિફિક સ્પીડ ડિઝાઇન કરશે. નાઉ ઓન ધ બેઝ ઓફ હાઉ સ્પેસિફિક સ્પીડ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ આ સચ કાઇન્ડ ઓફ, ધારો કે n ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક સાઇડ MKSમાં n ઇઝ ઇક્વલ ટુ 20 મીટર અને FPSમાં જો તો 1000 US હોય તો તમારે રેડિયલ ફ્લો, બરાબર. અને પેલી બાજુ જો 200 and 1000 ધારો કે હોય તો એક્સિયલ ફ્લો. અને બંનેની વચ્ચે જે 60 જેટલું હોય ધારો કે તો દેર વિલ બી આ મિક્સ ફ્લો. એ પેલા એ છે આપણે એના યુનિટ્સ છે. આ ઇમ્પેલરની સિસ્ટમ બતાવેલી છે. જે ઉપર જે રહ્યું એ મિક્સ ફ્લો ટાઈપનું ઇમ્પેલર છે. પેલું આ પ્રોપેલર ટાઈપનું છે જેની અંદર સિમ્પલી આ પુશ કરવાનું આવે, બરાબર. અહીંયા બી પ્રોપેલર ટાઈપ છે અને પેલું રહ્યું એ અનશ્રાઉડેડ રેડિયલ ઇમ્પેલર. ઓકે. સેવરલ કેસીસની અંદર ધારો કે સોલિડ હેન્ડલિંગ કેપેસિટી ખૂબ ઘણી રાખવાની થાય અથવા તો પછી સ્લરી પંપ કરવાની, માઇનિંગ થઈ રહેલું છે અને એની અંદર ખૂબ ઘણું કાદવ છે, કાદવને પંપ કરીને ફેંકી દેવાનું, then vortex type of pump is going to be selected. Okay. whereas આપણે આ પેલું જે મિક્સ ફ્લો વાળું ઇમ્પેલર ખરું ને એમાં આખી જિંદગી જવાની છે આપણે. આ એક્સિયલ ફ્લો પંપ છે. કેટલાય પમ્પિંગ સ્ટેશનો અત્યારે હાલ જોવા જાય તો તમારા અમે ડિઝાઇન પણ કરેલા, મેં પણ કરેલા છે, બૂસ્ટર પંપ મૂકેલા છે. ધીસ કાઇન્ડ ઓફ અ બૂસ્ટર પંપ વિચ ગોઈંગ ટુ કેરી આ થોડોક જ હેડ તમારે ઇન્ક્રીઝ કરવાની જ્યારે જરૂર પડે પાઇપલાઇનની અંદર સેમ જથ્થા પર, then you are going to put this. This is a mixed flow type of a pump. A size of a pump, a size of a pipe which you already installed, you will be able to see. This is a exposed pipe which having zero level. દરિયા કિનારા પર આપણે નાખેલી છે, બરાબર. કચ્છની અંદર આપણી કચ્છની જીવાદોરી કહીએ છીએ આપણે આને 1950 mm ડાયા. એટલું સૌભાગ્ય મળ્યું, ઘણું બધું કામ કરવા મળ્યું સરકારમાં. આ પાઇપ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી આ સાઇટ ઉપર પાઇપ મેન્યુફેક્ચરિંગ થઈ રહેલું છે જેને ગુનાઇટિંગ કરીને આઉટસાઇડ કોટિંગ કરી રહ્યા છે. એમએસની પાઇપને કોરોઝન લાગવાના પૂરા ચાન્સીસ છે. 38 થી 50 કરવા માટે આપણે 3 લેયર પોલિથિલિન કોટિંગ લગાવ્યા. 3 લેયર એટલા માટે પછી ફ્યુઝન બોન્ડ એપોક્સી. ફેક્ટરીની અંદર પાઇપ 140 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ટેમ્પરેચર પર એને તપાવવામાં આવે, 45 ડિગ્રી ઉપર ઇથિલિન એના ઉપર પાવડર ફોર્મમાં સ્પ્રે કરવામાં આવે. there is going to be embedded in surface. પહેલાં એની સરફેસ રફ કર્યા પછી, સ્મૂથ કર્યા પછી નહીં, પેરેન્ટ મટીરિયલની સરફેસને રફ કરીને એના પર નાખવાનું જેથી એ ચોંટી જાય, બરાબર. અને ત્યાર પછી એની પ્રોટેક્ટ કરવા માટે એનું આખું લેયર બીજું જે બનેલું હોય પોલિથિલિનનું એ, અને આમાં ગુનાઇટિંગ થઈ રહેલું છે. આ છે તે ઇનસાઇડમાં. આ ગેટ છે કેનાલના જેને પાણી લેવા માટે આપણે ઇન્સ્ટોલ કરેલા છે. Then this is a pipeline on Sabarmati river. આ આપણું એક પમ્પિંગ સ્ટેશન છે મેગા 330 mLનું. નાવડામાં તમે જોશો જ્યારે પણ જશો ત્યારે. These are the big 3 kind of a pumping station which you will be able to see. અહીંયા HSCF પંપો પેલા વચ્ચેવાળા HSCF પંપ છે, અઢાળા લખ્યું તે પેલા વર્ટિકલ ટર્બાઇન પંપો છે જે NC32માં રાજકોટમાં પાણી લઈ જઈ રહ્યા, મેં તમને બતાવી દીધી. અને આ છે SCF પંપો, સબમર સેન્ટ્રીફ્યુગલ પંપ. આ પાઇપલાઇનનું લેઇંગ થઈ રહેલું છે. ધીસ મચ મેગા પાઇપલાઇન્સ વી હેવ લેડ. આ પાઇપલાઇન નાખ્યા પછી રોડના ક્રોસિંગ કરતા હોઈએ એ વખતે પાઇપલાઇનનું બકલિંગ ના થઈ જાય લોડના લીધે, એટલા માટે એને એન્કેસ કરી દઈએ છીએ RCCથી. આ પણ RCC છે. આ રોડનું ક્રોસિંગ છે. આવું રેલવેના ક્રોસિંગ પણ કરે આપણે, જે આખું ટનલિંગ, જેમ કે આખી તમે ઉસ્માનપુરા ક્રોસિંગ કે બધા જોયા છે જેમાંથી વાહનો જાય, એવડા મોટા બોગતા બનાવીને પાઇપો નાખેલી છે આપણે. આ ખોદકામ થઈ રહ્યું છે રેલવે ક્રોસિંગ માટેનું. આ રેલવે ક્રોસિંગ આપણે કરી દીધું.
આ કોટિંગ છે, જોઈન્ટ કોટિંગ. મેં કહ્યું એ પ્રમાણે આખી પાઇપને તો આપણે કોટિંગ કરી નાખી અને અંદર પણ ફૂડ ગ્રેડ એપોક્સી કોટિંગ, જેના રાશના આપણા સ્ટાન્ડર્ડ્સ છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, ISમાં છે જ નહીં એવા સ્ટાન્ડર્ડથી આપણે એને, અને પાછી આ જોઈન્ટની અંદર આપણે જોઈન્ટ વેલ્ડિંગ કર્યા પછી પાછું કોરોઝન તો કોઈ એક પોઈન્ટ પર લાગે તો પાછું અંદર જાય ને, ઊંધઈની જેમ, એટલે એને પણ કવર કરવું જરૂરી છે. એટલે આપણે એને હીટ શ્રિંક સ્લીવથી કર્યા. બરાબર. અંદરનું રેડિયોગ્રાફી કોટિંગ જે થાય એને કેવી રીતે ઇન્સ્પેક્ટ કરવું, 409 માઇક્રોન જરૂરી છે ઇન્ટરનલ કોટિંગ, ધેટ વી હેવ ડીડ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી દ્વારા. દેન ધીસ ઇઝ અ હાઇડ્રો ટેસ્ટિંગ ઓફ અ પાઇપલાઇન નાખ્યા પછી અંદર લીક તો નથી, વેલ્ડિંગ ફરી કરવાની ક્યાંય જરૂર છે કે નહીં. આ આપણું કેનાલની ઉપરનું પમ્પિંગ સ્ટેશન સાદુલકાનું 270 MLD માત્ર 45 દિવસમાં ઊભું કરેલું. બરાબર. સરકાર અવાચક થઈ ગઈ હતી. ધીસ ઇઝ અવર હોલ એન્ટાયર ગ્રીડ વિચ વી આર એબલ ટુ સ્પેલ યુ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલા ક્રિએટ કર્યા એ બધા મેં તમને કહ્યા. 3050 કિલોમીટર, 335 RWSS, 1,20,000 કિલોમીટર પર ડિસ્ટ્રીબ્યુશન, 156 વોટર ટ્રીટમેન્ટ છે, 200 ઉપર લઈ ગયા, 280. બરાબર. અને એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વર કેટલા છે, અંડરગ્રાઉન્ડ રિઝર્વર કેટલા છે, વગેરે વગેરે. હેન્ડપંપ પણ આપણે 2,70,000 જેવા, અત્યારે તો 3 લાખ જેવા થઈ ગયા હશે, જૂના ફિગર્સ છે. એટલા હેન્ડપંપ અત્યારે હાલ કામ કરીએ. મિની વોટર સપ્લાય સ્કીમ્સ આર ઓલ્સો ધેર. બરાબર. આ પ્રેઝન્ટેશન તમને આપી દેવામાં આવશે, લખવાની જરૂર નથી. તો સૌરાષ્ટ્રની આટલી પોપ્યુલેશન અને બધા જ આપણે કર્યા. ધીસ ધ પેરાડાઇમ શિફ્ટ, યુ કેન સી દેટ. આપણે અહીંયા હતા, કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા, સરકારે કેટલું બધું કામ કર્યું. હા, ગવર્મેન્ટ હેઝ પોર્ડ નોટ લેસ દેન યુ કેન સે 50,000 કરોડથી 75,000 કરોડ રૂપિયા માત્ર પીવાના પાણીની પાછળ છેલ્લા 25 વર્ષમાં સરકારે ખર્ચ્યા છે. અને એ ખરેખર મહેનત ખરેખર રંગ લાવી છે. લોકોમાં વિશ્વાસ એટલો જાગ્યો છે, લોકોને એ પણ થયું છે કે નહીં, પાણી પુરવઠા બોર્ડ પાણી આપે છે. બરાબર. દેટ એ વિશ્વાસને તમારે જઈને અમર કરવાનો છે. ધીસ આર ધ યુ કેન સે કાઇન્ડ ઓફ અ પમ્પિંગ સ્ટેશન કોમ્પોનન્ટ વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ બી લુકિંગ. થેન્ક યુ વેરી મચ. આ કેટલાક કેલ્ક્યુલેશન્સ છે જેના આધાર ઉપર આ જલ જીવન મિશનની વાત ધારો કે કરવાની જરૂરિયાત આવે તો એ પણ તમે વાંચી લેજો. બરાબર. કારણ કે તમે ડાઉનલોડ કરીને પણ વાંચી શકશો. ગામની અંદર ગામ લોકો જ પોતે પોતાની યોજનાનું મેન્ટેનન્સ કરે એવી વાત છે આની અંદર, જેમાં હું સરકારમાં અત્યારે ભારત સરકારમાં જલજીવન મિશનમાં થોડું કામ કરી રહ્યા છે. અને આ બધી યોજનાઓ જે ખરી એ યોજનાઓમાં O&M કરવા માટેની સિસ્ટમ કઈ રીતે એસ્ટાબ્લિશ કરવી એનું આ આખું એ લોકોએ ડિઝાઇન કરેલું છે. આખી ગાઈડલાઇન બનાવવામાં પણ ગુજરાતે ખૂબ ઘણા યોગદાન આપેલા છે જલજીવન મિશનમાં. આ ડેશબોર્ડ છે જે દરરોજ એવરી મોમેન્ટ ઇટ ઇઝ લાઈવ, અને કોઈ પણ ગામ ધારો કે કનેક્ટ કરીએ અને આપણે જલજીવન મિશન અંદર જેટલા ટેપ કનેક્શન આપીએ તાત્કાલિક અપલોડ થાય છે અને ઇટ ઇઝ બિંગ ડિસ્પ્લેડ. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ. મને આટલો સાંભળ્યો, થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. સરે લગભગ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આખી એમની જે છે એની અતથી માંડીને લગભગ ઈટી સુધી બધું એમણે આખું કહી દીધું. એમાં લગભગ બધું જ કવર થઈ જાય છે મોટાભાગનું, આઈ થિંક. ચાલો, હું તમને ખાલી એક પ્રશ્ન પૂછું કે પાવર હાઉસની વિઝિટ કોઈએ કરેલી? થર્મલ પાવર સ્ટેશનની કોઈ એક વિઝિટ કરેલી છે? કોઈએ જો વિઝિટ કરેલી હોય ને તો દરેક એન્જિનિયરિંગ ફિલ્ડનો, આમ તો કહેવાય કે એન્જિનિયરિંગ ફિલ્ડનો દરિયો છે એમ. દરેક એન્જિનિયરિંગ ફિલ્ડને ત્યાં એપ્લાય કરવું પડે. તમે કોઈ બી ફિલ્ડમાં એન્જિનિયરિંગ કરેલું હોય અને તમે ત્યાં જાઓ તો તમારે લાયક યુ કેન એક્સપ્લોર એનીથિંગ ફ્રોમ ધેર. ત્યાં તમારે માઇનિંગ એન્જિનિયરિંગથી માંડી સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ તો છે જ, કેમિકલ, બધા જ ઇન્સ્ટ્રુમેન્ટેશન દરેકનું ત્યાં જરૂર પડે. જેમ કે આપણે આજે વાત કરી સરે એ પ્રમાણે તમે પહેલાં તો ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો તમને સબ્જેક્ટનું નોલેજ હોવું જોઈએ. સબ્જેક્ટનું નોલેજ મતલબ કે તમારું જે બેઝિક્સ છે એન્જિનિયરિંગ એની તમને ખબર હોવી જોઈએ. એન્જિનિયરિંગમાં ફંડામેન્ટલ્સ અગત્યના છે.
તમને દાખલા તરીકે સડનલી કોઈ પૂછે કે વોટ ઇઝ પ્રેશર, વોટ ઇઝ ટેમ્પરેચર, વોટ ઇઝ વોલ્યુમ, એ એકચ્યુઅલી તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ ફંડામેન્ટલ્સ કે વોટ ઇઝ ઇટ. એ જો તમે એ ખબર હોય તમને તો તમે આગળ ઇઝીલી તમે જઈ શકશો. આ તો બેઝિક્સ છે. એ રીતે ધીમે ધીમે આગળ વધતા જાઓ તો દરેક વસ્તુનું વર્ગીકરણ થતું હોય ને એમ તમે આગળ કરી શકો. હવે તમને જે આવડતું છે એ પ્રેઝન્ટ કરવું જરૂરી છે. કે દાખલા તરીકે તમને ખબર તો હોય કે વોટ ઇઝ પ્રેશર, પણ જ્યારે પૂછે ત્યારે તમે નહીં બોલી શકો. એના માટે તમારે જે એકચ્યુઅલી ખરેખર તમને ખબર હોય ને તો તમે કહી શકો, પણ એના માટે સેલ્ફ કોન્ફિડન્સ જોઈએ. સેલ્ફ કોન્ફિડન્સ માટે તમને એ નોલેજની જરૂર છે. હવે જે આપણે ત્યાં, હું તમને પાવર હાઉસ વિશે થોડુંક તમને કહી દઉં કે આપણે જે મોટાભાગના પાવર હાઉસ છે, આપણે જે યુનિટ્સમાં વાપરીએ છીએ 1 kW કે જે કહે છે ને તમે ઘરે કે આટલા યુનિટ તમે વાપરે, દેટ ઇઝ kW. હવે આપણે ત્યાં ગુજરાતમાં GEB હતું પહેલાં, હવે એની લગભગ 7 કંપની થઈ ગઈ ગવર્નિંગ કંપની સાથે. તો એમાં આપણા લગભગ 7-8 પાવર સ્ટેશન છે. તમને મોટા મોટા પાવર સ્ટેશન્સ જે છે ગાંધીનગર છે, વણાકબોરી છે, ઉકાઈ છે, અને કેવા કે અત્યારે તો ગુજરાતમાં એક 800 મેગાવોટનું યુનિટ છે અને બીજા 3 આવી રહ્યા છે આપણે GEBમાં. બહાર તો છે જ બીજા સ્ટેટમાં એમાં, પણ આપણે જે 800 મેગાવોટ એટલે હ્યુજ કેપેસિટી કહેવાય. અને એમાં તમે એક જ યુનિટનો તમે જો વિઝિટ કરો તો તમને સિવિલથી માંડીને દરેક એન્જિનિયરિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ બી મોટા મોટા તમને ત્યાં જોવા મળે અને તમને બધી જ વસ્તુઓ ત્યાં થઈ શકે. આઈ થિંક યુ શુડ પ્લાન્ટ અ વિઝિટ બિફોર ધેટ. આ તમારી હોય ને તો તમે કરી શકો ત્યાં. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારા બેઝિક્સ તમને ખબર હોવી જોઈએ, અને એ બેઝિક્સમાં તમે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરો એના માટે બી તમારો નોલેજ હોવો જરૂરી છે. હવે તમને નોલેજ બી હોય પણ જ્યારે પૂછે ને ત્યારે આ જે પ્રોબ્લેમ થાય છે એના માટે શું કરશું? તમે કદાચ સાંભળ્યું હોય કે હાથીને સાંકળથી બાંધેલો હોય ને, હાથી સાંકળ તોડી શકે એવી પરિસ્થિતિમાં હોય તો એ તોડતો નથી. એનું કારણ ખબર છે? કોઈ સાંભળ્યું છે એવું? જ્યારથી હાથી નાનો હોય ને ત્યારથી એને બાંધેલો હોય. જ્યારે નાનો હોય ત્યારે તોડી નથી શકતો, પણ જ્યારે મોટો થાય તોડી શકે એવી પરિસ્થિતિમાં તોય તોડતો નથી, કારણ કે એના મગજમાં એક પેલું જે છે માન્યતા ઘૂસી ગયેલી છે કે આઈ કેન નોટ બ્રેક. એટલે એ માન્યતાને બી આપણે એને ઓવરકમ કરવી પડે કે આપણે કરી શકીએ એવું છે. ધેટ શુડ બી ઇન અવર માઇન્ડ કે આ વસ્તુઓ આપણે કરી શકીએ. એટલે હું તમને જો પાછો સબ્જેક્ટથી પહેલો એ થઈ ગયો. પાવર હાઉસમાં તમારે જે છે માઇનિંગમાંથી કોલસો આવે, ટ્રાન્સપોર્ટ થઈને પાવર હાઉસમાં આવે, ત્યાંથી કોલસાનું આખું સ્ટેકિંગ કરી, કોલસાને પલ્વરાઇઝ કરી, અને જે આ પાણી હ્યુજ અમાઉન્ટ ઓફ વોટર, એમાં જે પમ્પ્સ છે બોઇલર ફીડ પમ્પ્સ, એ 220 kg 250 kg પર cm² એટલું પ્રેશર ડેવલપ કરીને બોઇલરમાં મોકલે. ત્યાં સ્ટીમ જનરેશન થાય. તો સ્ટીમ જનરેશન આપણે 210 મેગાવોટમાં અપ્રોક્સિમેટલી 750 જેટલો ટન્સ એટલું પ્રોડ્યુસ કરીને એ સ્ટીમને ટર્બાઇનને તમને રોટેટ કરી આપે. એમાંથી તમારો ઇન્ડ્યુસ EMFથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. દરેક ઇક્વિપમેન્ટમાં ત્યાં મેન્ટેનન્સની દ્રષ્ટિએ જેમ તમારા પમ્પ્સમાં બી આવશે કે તમારે દરેક ઇક્વિપમેન્ટને મેન્ટેન કરવા માટે, દાખલા તરીકે રોટેટિંગ પાર્ટ્સ છે એમાં કયા કયા પ્રોબ્લેમ આવી શકે. મેઇન પ્રોબ્લેમ રોટેટિંગમાં આવે તો વાઇબ્રેશન્સ હોય. વાઇબ્રેશન્સના રીઝન્સ શું હોઈ શકે? યુ ટુ એનાલાઇઝ કે વાઇબ્રેશન કયા પ્રકારના હોય, કેમ આવે. એ તમે અત્યારે તો એ બધી ટેકનોલોજી આવી ગયેલી છે કે તમે ઓનલાઈન એસેસ કરી શકો છો કે એના જે એ લગાવી અને તમે ડાયરેક્ટ એસેસ કરી શકો છો કે આનું રીઝન શું હોઈ શકે, કે બેરિંગ ફેલ્યોર છે કે આ છે કે પછી બીજું કોઈ છે. એને તમે પાછા એના સોલ્યુશન્સ બી હોય
કે કઈ રીતે એને કરવું, તમારે એટેન્ડ કઈ રીતે કરવું, કે બેલેન્સિંગથી કરી શકાય, અધરવાઇઝ યુ ટુ રિપ્લેસ સમ પાર્ટ્સ લાઇક બેરિંગ્સ, એ તમે કરી શકો. એટલે દરેક વસ્તુમાં ઇન્સ્ટોલ કર્યા પછી એને મેન્ટેન કરવું બી જરૂરી છે. એટલે ત્યાં તમારે જે આ જે ટર્બાઇન્સ છે 3000 RPM પર ફરતું હોય, 3000 RPMમાં 40 માઇક્રોનની લિમિટ આપેલી હોય વાઇબ્રેશનમાં. 40થી વધે એટલે ઇટ ઇઝ એલાર્મિંગ. યુ ટુ ગો ફોર એટેન્ડિંગ ઇટ, કે આમાં શું હોઈ શકે અને કેવી રીતે એને એટેન્ડ કરવું એમ. એ જ રીતે આપણા વર્ટિકલ પમ્પ્સ હોય કે હોરિઝોન્ટલ પમ્પ્સ હોય, ડિપેન્ડિંગ અપોન ઇટ્સ RPM, તમારે વાઇબ્રેશન લિમિટ્સ આપેલી હોય ત્યાં સુધી તમે ચલાવી શકો. થોડું કદાચ વધારે ચલાવો તો તમારે ડેમેજ થવાની શક્યતા રહે. ફોર પ્રોલોંગ પીરિયડ ઇફ યુ રન ધ ઇક્વિપમેન્ટ, then you have more chances for failure of the equipment. એટલે તમારે તાત્કાલિક એટેન્ડ કરવું. પણ આ જે ચાલે છે, તમારે પાણી જે સપ્લાય કરો છો એમાં બી પમ્પિંગમાં આવા પ્રોબ્લેમ્સ આવે તો એવું ટુ એટેન્ડ ઇટ ઓન અ પ્રાયોરિટી. એટલે જે આ વસ્તુ છે, હવે એ જ્યાં ત્યાં સ્ટીમ વપરાય એ પ્યોર સ્ટીમ જોઈએ. પ્યોર સ્ટીમ માટે બી વોટર ક્વોલિટી, વોટર કેમિસ્ટ્રી મેન્ટેન કરવી પડે ત્યાં બી. અને જે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અહીંયા છે એવા જ મોટા મોટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ત્યાં પાવર હાઉસમાં જોવા મળે તમને, કે તમે ત્યાં જોઈ શકો કે આ એલમ ડોઝિંગ પ્લાન્ટ છે, જે સાહેબે બતાવ્યું ને કે એલમ ડોઝિંગ હોય, પછી કેમિકલી ટ્રીટેડ પ્લાન્ટ હોય, તમને ફાઇનલી ડિમિનરલાઇઝ વોટર મળે એમાંથી. અને એ પાણી તમારે યુઝ કરવાનું, પ્યોર વોટર. એ પ્યોર વોટર યુઝ કરી એની સ્ટીમમાં કન્વર્ઝન થાય અને એ સ્ટીમ ટર્બાઇનને ફેરવવામાં કામમાં આવે. એનું જે પ્રેશર એનર્જી અથવા તો જે છે એને તમારે મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે. એટલે જે પાવર હાઉસની આખી જે સબ્જેક્ટ છે એ ટોટલી ડિપેન્ડિંગ અપોન બધા જ એન્જિનિયરિંગ આવી જાય એમાં. ઇલેક્ટ્રિકલ માટે તો છે જ, મિકેનિકલ વાસ્ટ સ્કોપ છે એમાં, કે તમે બધું જ ત્યાં મળી રહે. પંપ મેન્ટેનન્સ હોય, તમે ફેન મેન્ટેનન્સ હોય, કે પછી બોઇલરનું આખું બોઇલર મેન્ટેનન્સ હોય, ટર્બાઇન મેન્ટેનન્સ હોય, એ જે આખી વસ્તુ બહુ મોટી છે. એકવાર તમે એટેન્ડ કરો તમને આ બધી વસ્તુઓ નાની નાની લાગે એમ. પંપ મેન્ટેનન્સ એક ત્યાંથી તમે શીખીને આ બધું કરી શકો એમ. બીજી વસ્તુ કે તમે જે આ ઇન્ટરવ્યૂ આપશો એમાં જે વાત કરી ને કે આપણું પોતાનું બી હોવું જોઈએ, એના માટે નોલેજ હોવો જોઈએ કે તમારા સબ્જેક્ટનો. અને તમારો એટીટ્યૂડ એ પ્રમાણે ડેવલપ કરવો પડે કે જે આપણે વાત કરી પેલી જે હાથીની, કે પોતાની સેલ્ફ બિલીફ હોવી જોઈએ કે તમે એમાં આગળ વધી શકો. બાકી જે બેઝિક્સ છે એમાં આ જે કોઈ બી હોય એન્જિનિયરિંગ બેઝિક્સ એ તમારે તૈયાર કરવા પડે એમાં. અને એ ગમે ત્યારે ગમે તે કોઈ પૂછી શકે. તમારા જે કોર્સમાં જે લીધેલું છે આમાંથી રવિ સરે, એમાંથી બી તમારું કંઈ બી આવી શકે. સો યુ શુડ બી પ્રિપેર ફોર એવરીથિંગ. આમે સમય વધારે હું નથી લેતો, સરને બી સમય આપવાનો છે ને ટાઈમ બી થઈ ગયો છે. તો તમારે કંઈ પ્રશ્નો હોય તો યુ કેન આસ્ક. ઇલેક્ટ્રિસિટી લગતા કે પછી કંઈ પાવર હાઉસને લગતા કે પમ્પિંગને છે, એન્જિનિયરિંગને લગતા. થેન્ક યુ. Morning, all of you. In the first place, relax your facial muscles. બિલકુલ કૂલ, કામ ડાઉન. તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં જશો ત્યારે ઇન્ટરવ્યૂનું બોધરેશન મગજ ઉપર હોવું જોઈએ નહીં. આજે તમે લોકો મોક ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો, બરાબર ને? મોક ઇન્ટરવ્યૂ માટે શા માટે આવ્યા છો? કમ ઓન, લેટ્સ હેવ
અને ઇન્ટરેક્ટિવ સેશન. શા માટે આવ્યા છો મોક ઇન્ટરવ્યૂ માટે? એનીવન? ઇન્ટરવ્યૂનું ફિયર દૂર કરવા. બીજું કે ઇન્ટરવ્યૂમાં કઈ પ્રકારના પ્રશ્નો પૂછાય, બરાબર. પછી હજી મૂળ વાત તમે પકડતા નથી. મોક ઇન્ટરવ્યૂ રાખવાનો જે મેઇન પર્પઝ છે હજી તમે એના પર આવ્યા નથી. હજી તમે નજીક આવ્યા નથી. હજી નજીક આવ્યા નથી. હજી મોક ઇન્ટરવ્યૂ અને રિયલ એકચ્યુઅલ ઇન્ટરવ્યૂમાં ફરક એટલો છે. પેલું એકચ્યુઅલ રિયલ ઇન્ટરવ્યૂ છે ને આ મોક ઇન્ટરવ્યૂ છે. એટલે અમે એક કન્ડિશન્સ સિમ્યુલેટ કરીએ છીએ. we are simulating interview conditions here. પણ તમે લોકો એટલા કેજ્યુઅલી ડ્રેસ થઈને આવ્યા છો કે ઇન્ટરવ્યૂ હું ફક્ત ઇન્ટરવ્યૂ પર જ વાત કરીશ, સબ્જેક્ટ ઉપર જ આપણે ઇન્ટરવ્યૂમાં વાત કરીશું. તમે ધ મોમેન્ટ યુ એન્ટર ધ રૂમ, જે ચેમ્બરમાં બોર્ડ મેમ્બર્સ બેઠા હશે, ધ મોમેન્ટ યુ એન્ટર યોર ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ્સ. બરાબર. તમારું તમે સબ્જેક્ટમાં કેટલા ડીપ છો, અધરવાઇઝ છો, એ તમારું રિટન એક્ઝામમાં તપાસાઈ ગયું છે. બરાબર. તમે તમારા સબ્જેક્ટમાં ડીપ છો કે નથી એ રિટનમાં ક્લિયર થઈ ગયું છે, અને એટલા માટે તમે લોકો આજે અહીંયા છો અને ઇન્ટરવ્યૂ માટે જવાના છો. બરાબર. તો એક વસ્તુ સમજી લો કે ઇન્ટરવ્યૂ એ કોણ બનેગા કરોડપતિ સેશન નથી. ઇન્ટરવ્યૂ ઇઝ ઇન્ટરનલ વ્યૂ. આજે તમે એક સરકારી નોકરીમાં જઈ રહ્યા છો, તો સરકારી નોકરીમાં તમે જ્યારે એક સરકારી અધિકારી તરીકે જશો તો તમારી પાસેથી સરકારની શું શું અપેક્ષાઓ છે, સરકાર શું જુએ છે કેન્ડિડેટની અંદર. તો તમારી ઓનેસ્ટી, તમારી ઇન્ટિગ્રિટી, તમારી સિરિયસનેસ અને તમારી ક્લેરિટી. તમે કોઈ પણ વસ્તુને કેટલી ક્લિયરલી જુઓ છો, સમજો છો. બરાબર. તો જેવા તમે ઇન્ટરવ્યૂ બોર્ડની અંદર એન્ટર થાઓ, દરવાજો ખોલો, એક ચેરમેન હશે, બીજા મેમ્બર્સ હશે, બધાને એક નજર નાખીને અને પછી એને બધાને વિશ કરો જે ટાઈમ હોય એ મુજબ. ગુડ મોર્નિંગ સર્સ, ગુડ મોર્નિંગ સર્સ. એક વખત આમ સ્કેન, ગુડ મોર્નિંગ સર્સ, કારણ કે એક જ નથી, ચેરમેન અને મેમ્બર્સ છે. ગુડ મોર્નિંગ સર્સ. તો એ તમને ઓફર કરશે પ્લીઝ બી સીટેડ. તો તમારે બેસી જવાનું. ધારો કે તમે આવો ગુડ મોર્નિંગ સર કહીને બેસી જાઓ તો બી વાંધો નથી, પણ તમે રાહ નહીં જોતા. બરાબર. હવે સૌથી પહેલાં ઇન્ટરવ્યૂની અંદર આપનું નામ શું છે? ફિક્સ. હા, જરા બહાર આવજો ને. અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. જેને આપણે કહીએ ને કે ઇન્ટરવ્યૂનું ટર્નઆઉટ. મને ખબર છે તમે લોકોએ કીધું ઠીક છે, હવે આ તો બરાબર છે, આ તો મોક ઇન્ટરવ્યૂ છે, એ દિવસે તો આપણે ટકાટક તૈયાર થઈને જઈશું. પણ આ મોક ઇન્ટરવ્યૂ એટલા માટે જ રાખવામાં આવે છે કે તમારો જે અપિયરન્સ છે આ બી કાઉન્ટ કરે છે ઇન્ટરવ્યૂમાં. ઇટ કેરીઝ વેટેજ. ઇન્ટરવ્યૂની તમે જે ફાઇનલ સિલેક્ટ લિસ્ટ બનશે એમાં તો એક બે માર્કમાં પણ તમે યુ આર ઇન ધ લિસ્ટ એન્ડ આઉટ ઓફ ધ લિસ્ટ. 1-2 માર્કમાં જ. બરાબર ને. તો આના બી માર્ક્સ હોય છે. જસ્ટ લુક એટ હિમ. આ પ્રકારનું એક ડ્રેસિંગ હોવું જોઈએ. નંબર 1. હવે આમનામાં જે થોડું મને કચાશ દેખાય છે કે હી ઇઝ નોટ પ્રોપરલી not shaved for the day, but when you actually go for the interview, have a clean shave. You are not shaved for the day, otherwise you are shaving regularly. That's what I can make out. Please, thank you. Take it. તો સૌથી પહેલાં તો તમારું ટર્નઆઉટ, જેને આપણે ટર્નઆઉટ, જર્સી અને આ પ્રકારનું તમને બધાને ખબર જ છે, આ બધું નહીં ચાલે. બરાબર. એક ડિસન્ટ ડ્રેસ હોવું જોઈએ, ઇસ્ત્રી કરેલું હોવું જોઈએ. અને બીજી બાબતો વાળમાં બી ખાસ ધ્યાન રાખવાનું. એન્ટર થતાં પહેલાં ઇન્ટરવ્યૂમાં જરા જ્યાં અરીસો તમને ઘણી જગ્યાએ મળી જ રહેશે. બરાબર. જરા જોઈ લો વાળ. ઘણી વખત આપણે ટ્રાવેલ કરીને ગયા હોઈએ તો વાળ, તમે ઘરથી બરાબર તૈયાર થઈને ગયા પણ ત્યાં ખબર નહીં કઈ ટાઈપના વાળ થઈ ગયા હોય, તો એક થોડું બોર્ડને એવી ફિલિંગ આપે છે કે યુ આર નોટ સિરિયસ ફોર યોર ઇન્ટરવ્યૂ. તમે બિલકુલ વાળ જોઈ લેજો. અને જે લોકો દાઢી રાખે છે, દાઢી મૂછ રાખે છે અને રાખવા જ માંગે છે, તો પ્રોપર ટ્રિમિંગ કરી નાખજો. ઇટ ઇઝ અપ ટુ યુ. કાં તો ક્લીન શેવ કરો, અને કાં
પ્રોપર ટ્રીમિંગ કરો, વચ્ચેનું નહીં રાખતા, બરાબર. બીજું કે ઇન્ટરવ્યૂની અંદર જરૂરી નથી કે તમને જેટલા પ્રશ્નો પૂછવામાં આવે એ બધાના જવાબ તમને આવડવા જોઈએ. નો 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 એન્ડ નો, બરાબર. હું લગભગ 3.5 વર્ષ કોર્પોરેશનમાં હતો. મેં ઘણા ઇન્ટરવ્યૂઝ લીધા છે. ડાયરેક્ટર ડીઆરડીએ હું હતો ત્યારે ઘણા ઇન્ટરવ્યૂઝ મેં લીધા છે. ઇન્ટરવ્યૂની અંદર અમે શું જોઈએ છે કે તમને તમારી પાસે ક્લેરિટી કેટલી છે, તમારા કન્સેપ્ટ કેટલા ક્લિયર છે, તમે કોઈ પણ વસ્તુ કેટલી ક્લિયરલી જોઈ શકો છો, સમજી શકો છો, બરાબર. ઇન્ટરવ્યૂમાં કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમને લોકોને બહુ ઉતાવળ હોય, કારણ કે ફર્સ્ટ ટાઈમર હોય ને, જેવું પૂછે એટલે ફટ દઈને તમે જવાબ આપી દો. નહીં, ઇન્ટરવ્યૂની અંદર પહેલાં તો જે પ્રશ્ન તમને પૂછવામાં આવે, પહેલાં પ્રશ્નો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન, પ્રશ્ન સમજવાની કોશિશ કરો પહેલાં, બરાબર. આ સ્પ્લિટ સેકન્ડના ટાઈમ છે, બરાબર. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન અને પછી તમે રિપ્લાય કરો, અને રિપ્લાય સમજી વિચારીને કરો. નંબર 1. ન આવડે બિલકુલ ચોખ્ખે ચોખ્ખું કીધું કે સોરી સર, આઈ ડોન્ટ નો, સોરી સર, આઈ કેનોટ રિકલેક્ટ ધીસ મોમેન્ટ, બરાબર. ત્યાં કોઈ દિવસ કદાચ, લગભગ, આશરે, મને એમ લાગે છે, મારું માનવું છે, આ ચાલે નહીં. અને એન્જિનિયરિંગમાં તો બિલકુલ ના ચાલે, બરાબર. કારણ કે એન્જિનિયરિંગ તો આખું એક ટેકનિકલ સબ્જેક્ટ છે. આ બાબતો ધ્યાનમાં રાખજો. તમારી સબ્જેક્ટની ક્લેરિટી અને બીજી બાબતો જે છે, તમને થોડા જનરલ ક્વેશ્ચન્સ બી, સામાન્ય ક્વેશ્ચન્સ બી તમને પૂછવામાં આવશે. આખા ઇન્ટરવ્યૂનો મુખ્ય આધાર એ છે કે તમે કેટલી ક્લિયરલી વસ્તુઓ જોઈ શકો છો, સમજી શકો છો. હું એક છેલ્લા 2 મિનિટ પછી પૂરું કરું છું. જેમ કે સાહેબે વાત કરી કે તમને કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, પ્રેશર, ટેમ્પરેચર. હવે મને કોઈ કેસામાંથી, મારો પ્રશ્ન છે, વોટ ઇઝ ટેમ્પરેચર? 1 લાઇન, કમ ઓન, 1 લાઇન આન્સર. વોટ ઇઝ ટેમ્પરેચર? યસ, it is, it is the measure of degree of hotness or coldness of a body. What is pressure? Anyone? What is pressure? Normal pressure upon the same. Normal pressure exerted on area. What is pressure? જો હવે સાંભળો, આ મેં પ્રશ્ન શા માટે પૂછ્યો કે તમે પ્રશ્ન સમજી શક્યા નથી કે હું શું પૂછવા માંગુ છું, અને તમે શું બોલો છો તમે જરા વિચારતા નથી કે તમે શું બોલો છો. ક્વેશ્ચન જો અને આન્સર ફ્રેમ કરો. એનીબડી? પ્રેશર, સિમ્પલ યાર. ઇટ ઇઝ ફોર્સ પર યુનિટ એરિયા. વોટ ઇઝ ડેન્સિટી? માસ પર યુનિટ વોલ્યુમ, બરાબર. આ ક્લેરિટી તમારી અંદર હોવી જોઈએ. અને વોટ ઇઝ માસ? તમે આર યુ માસ? તમે માસ છો? કેમ? હા હા હા, તો તમને પૂછે કે મેટર, તો તમે કહો યસ આઈ એમ મેટર. તો એ પૂછે કે તો વોટ ઇઝ મેટર? વોટ ઇઝ મેટર? હાઉ ડુ યુ ડિફાઇન મેટર? હાઉ ડુ યુ ડિફાઇન મેટર? ચલો, આ મેટર છે. વાય? મેટરની ડેફિનેશન શું? સી, Quantity of matter. anything, listen carefully, anything which occupies space. મેટર સ્પેસ તો ઓક્યુપાય કરશે ને. આ પણ એક સ્પેસ ઓક્યુપાય કરે છે, તમે પણ એક સ્પેસ ઓક્યુપાય કરો છો. આ ટેબલ છે, આ ખુરશી છે, જગ્યા ઓક્યુપાય કરે છે. એનીથિંગ વિચ ઓક્યુપાઈઝ સ્પેસ એન્ડ હેઝ ગોટ વેટ ઇઝ મેટર. તો તમે યુ ઓક્યુપાય સ્પેસ એન્ડ યુ હેવ વેટ ઓલ્સો, દેટ ઇઝ મેટર. હવે આપણે મળીએ છીએ ઇન્ટરવ્યૂમાં. કોઈ જો પહેલી વસ્તુ એ કે ઇન્ટરવ્યૂનું ટેન્શન રાખવું નહીં, બરાબર. તમારી તૈયારી એ રીતના હોવી જોઈએ, તમારા મનમાં એ હોવું જોઈએ કે તમે લોકો મને શું પૂછવાના. આઈ એમ રેડી ફોર ધ ઇન્ટરવ્યૂ. અને નહીં આવડે કોઈ પ્રશ્ન, કાંઈ ફરક પડતો નથી, બરાબર. ઘણા ઇન્ટરવ્યૂઝ જોયેલા છે, ઘણા ઇન્ટરવ્યૂઝ મેં પોતે ફેસ કરેલા છે, ફરક પડતો નથી. કારણ કે એ શક્ય જ નથી કે બધા પ્રશ્નો તમને આવડે, બરાબર ને. પણ જે પ્રશ્ન આવડે એને બિલકુલ સમજી વિચારીને જવાબ કરો.
કારણ કે તમારા જવાબ ઉપરથી લીડ ક્વેશ્ચન્સ બનશે, તમારા જવાબ ઉપરથી લીડ ક્વેશ્ચન બનશે. તો ઇન્ટરવ્યુમાં મળીએ છીએ આપણે. થેન્ક યુ.